અત્યારે રિમોટ ઉપર વર્ક જે ઘણી બધી કંપની પ્રોવાઈડ કરે છે આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર, કંપની રિમોટ વર્કથી જે વર્ક એમ્પ્લોઈઝ પાસે કરાવે છે તો એમાં ક્વોલિટી વર્ક મળી શકે. આઈટી વસ્તુ એવી છે કે ત્યાં તમારી પાસે લેપટોપ અને ઇન્ટરનેટ હશે ને તો તમે કોઈ પણ વર્લ્ડના ખૂણામાંથી કામ કરી શકો. રિમોટ વર્ક જે હાયર કરેલા હોય તો એમની બધું ટ્રેકિંગ થતું હોય, કી પ્રેસ હોય, માઉસ ક્લિક હોય, સ્ક્રીન હોય. જે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડની અંદર પોતાનું કરિયર બનાવવા માંગે છે તો ડિજિટલ માર્કેટિંગમાં કેટલો સ્કોપ છે? વિશ્રુતિ દાવરા કરીને એક સ્ટુડન્ટ આવતી, એ છોકરી 11th સ્ટાન્ડર્ડમાં મારે ત્યાં શીખવા આવતી. પછી એણે એક કંપની સ્ટાર્ટ કરી જેનું નામ છે નિરાલી આયુર્વેદિક. રાઈટ નાવ એ કોલેજના લાસ્ટ યરમાં છે, પણ એને ડિજિટલ માર્કેટિંગ થ્રુ 7 થી 8 લાખ રૂપિયા પર મંથ કમાઈ રહી છે. તો કોઈ વ્યક્તિ છે પોતાની નવી જ ઈ-કોમર્સની વેબસાઇટ ચાલુ કરે અને પ્રોડક્ટ વેચવાનું ચાલુ કરે તો ડિજિટલ માર્કેટિંગથી નવા પ્રોડક્ટ હોય, નવી વેબસાઇટ હોય તો ઓર્ડર્સ મળી શકે એમને? આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા તો મીશો આ બિગ બ્રાન્ડમાંથી પણ આપણે ઓર્ડર કરીએ ને તો પણ આપણને ટ્રસ્ટ ઇશ્યુ આવે. માની લો કે તમારે મોટી બ્રાન્ડ બિલ્ડ કરવી છે, ઈ-કોમર્સ લેવલે જવું છે, તો તમારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ બિલ્ડ કરવો. કસ્ટમરનો ટ્રસ્ટ બિલ્ડ કરી લીધો તો તમારી ઈ-કોમર્સ બ્રાન્ડ નવી હોય તો પણ ગ્રો કરશે. અલગ તમે ટાર્ગેટિંગ કરશો તો તમારે એનાલિસિસ તમારે કરવું જરૂર. તમે જો એનાલિસિસ નહીં કરો તો તમને પેરાલિસિસ થઈ જશે. એ આવી ગયું તો આઈટીની જોબ ક્યાંક ને ક્યાંક ખતરામાં છે એવું નથી લાગતું? જ્યારે આઈટી જનરલી ખતરામાં જોબ છે એનું કારણ છે કે તમે અપગ્રેડ નથી થતા. જો તમે અપગ્રેડ થશો તો તમારી જોબ ખતરામાં નથી. નવી ટેકનોલોજીઓ અપગ્રેડ થઈ જ રહી છે, એમાં તમારે સ્વિચ થવું જ પડશે સમય અનુસાર. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એ પણ કેટલું બિઝનેસ ઇન્ડસ્ટ્રી જોવો કેટલું ઇમ્પોર્ટન્ટ છે અથવા કેટલું રિઝલ્ટ મળી શકે? એ જે ઇન્ફ્લુએન્સર છે એમની પાસે જે લોકો આઈટીની અંદર ટ્રેનિંગમાં હોય છે તો એમને પ્રેક્ટિકલ નોલેજ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? મેન આઈટીમાં પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી છે. તમે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કેટલું યુઝ કરી શકો છો, એઆઈ અને ચેટ જીપીટી નો એ મેન બેનિફિટ છે. તમે માની લો કે આઈટીમાં છો અને તમારે ડેટાબેઝ બિલ્ડ કરવું છે, ચેટ જીપીટી ને પ્રોમ્પ્ટ આપશે, ઇઝીલી ડેટાબેઝ બની જશે. એઆઈથી પણ કોન્ટેન્ટ જનરેટ થાય છે તો એક છે ટ્રેડિશનલ કોન્ટેન્ટ, તો બંનેનું ફ્યુચર શું છે? તો કન્ટેન્ટ જે છે એ આજના આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે કે જેઓ 11મા ધોરણની અંદર સ્ટડી કરતા હતા ત્યારે જેમણે કોઈ પણ ફિલ્ડની અંદર હું બિઝનેસ કરીશ તો શું નામ રાખીશ એ નક્કી કરી લીધું હતું. અને એ નક્કી કરી લીધા પછી જ્યારે એમણે પોતાના કરિયરની શરૂઆત કરી તો જે ફિલ્ડની અંદર એમણે પોતાનો બિઝનેસ કરવા માગતા હતા તે બિઝનેસ ચાલુ કરતાં પહેલાં જે ફિલ્ડમાં એમને બિઝનેસ આગળ વધારવો હતો એમાં એણે પ્રેક્ટિકલી પોતે વર્ક કર્યું, પોતે જોબ કરી, એમાં પ્રેક્ટિકલી નોલેજ દીધા પછી એમણે પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે એમના ફિલ્ડની અંદર સારી એવી સફળતા મેળવી લીધેલી છે. તો આજના જે આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટના ઓનર અને ફાઉન્ડર હાર્દિકભાઈ માંગરોલિયા છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર હાર્દિકભાઈ સાથે પહેલી વસ્તુ તો અત્યારે હરેક બિઝનેસની જે જરૂરિયાત છે એટલે કે ડિજિટલ માર્કેટિંગ, તો ડિજિટલ માર્કેટિંગનો એમની પાસે બહુ સારો એક્સપિરિયન્સ છે. તો લોકો ડિજિટલ માર્કેટિંગમાં ક્યાં ભૂલ કરતા હોય છે, ડિજિટલ માર્કેટિંગનું ફ્યુચર કેટલું છે અને લોકોએ ડિજિટલ માર્કેટિંગ શું કામ કરવું જોઈએ, આવા ઘણા બધા સવાલો લોકોના મનમાં થતા હોય છે. એમના વિશે આપણે આ પોડકાસ્ટની અંદર ડિસ્કશન કરશું. આ ઉપરાંત એ ઘણા બધા આઈટી સ્ટુડન્ટને સારી રીતે કોર્સિસ પ્રોવાઈડ કરી અને એમના કરિયરની અંદર બહુ બધી હેલ્પ કરેલી છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર આઈટી વિશે પણ એમની સાથે ડિસ્કશન કરી લઈશું કે આઈટીની અંદર લોકો શું કામ આવી રહ્યા છે, એમની પાસેથી આઈટીનો કોર્સિસ કર્યા પછી લોકો કઈ ફિલ્ડમાં આગળ જાય છે, કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે. તો તમામ પ્રકારના પ્રશ્નોનું આપણે આ પોડકાસ્ટની અંદર ડિસ્કશન કરવાનું છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. હાર્દિકભાઈ, ઓશિયન ટેક પોડકાસ્ટની અંદર તમારું સ્વાગત છે. થેન્ક યુ. ઓકે, પોડકાસ્ટની શરૂઆત કરતા પહેલા અત્યારની જે કરંટ રિયાલિટી છે, અત્યારે લોકોને કેવું છે કે 12મું પૂરું થઈ ગયું ને એટલે હવે કોલેજમાં જવા કરતાં પહેલી પ્રાયોરિટી ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય છે. આજકાલ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તો આવું થવા પાછળનું કારણ શું હોય છે? એક્ઝેક્ટલી લોકો કોલેજની સાથે અથવા તો કોલેજ પહેલાં પણ ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું પસંદ કરી રહે. એનું કારણ એ છે કે લોકોને હમણાં જમાનો છે ને એ બહુ ફાસ્ટ જઈ રહ્યો છે. આ ડિજિટલ યુગમાં આખી દુનિયા બહુ ફાસ્ટ ફોરવર્ડમાં, એઆઈના ટેકનોલોજીમાં બહુ ફાસ્ટ ફોરવર્ડિંગ થઈ રહ્યું છે. તો લોકોને જલ્દી ગ્રો કરવું છે અને લોકો પણ ગ્રો કરી રહ્યા છે. તો બધાને સ્કિલ શીખવી હશે તો કોલેજમાં કેવું હોય કે જનરલી સેમેસ્ટર વાઇઝ ટોપિકો આવતા હોય, પણ જલ્દીથી સ્પેસિફિક ટોપિકમાં શીખીને આગળ વધવું છે એના માટે ઇન્સ્ટિટ્યૂટમાં લોકો આવી રહ્યા હોય છે અને સ્કિલ ડેવલપ કરી રહ્યા હોય છે. ઓકે, સો એના માટે થઈને જ લોકો કોલેજ કરતા ઇન્સ્ટિટ્યૂટ પહેલા વધારે ઇન્સ્ટિટ્યૂટમાં પસંદ કરતા હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક એવું છે કે ભાઈ યંગ જનરેશન છે ને શોર્ટ સમયમાં પોતાનો બિઝનેસ ચાલુ કરવો અથવા અર્નિંગ ચાલુ કરવી, જે કોલેજમાં મિનિમમ 3-4 વર્ષ લાગતા હોય પણ અહીંયા 1.5 વર્ષ કે 2 વર્ષમાં ચાલુ કરી શકાય. ઇવન ઓનલાઈન પણ આપણે કોર્સિસ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો લોકો ઓનલાઈન પણ આવી રહ્યા છે કે ભાઈ ચાલો, ઇન્સ્ટિટ્યૂટમાં કેવું હોય કે ભાઈ ઘણો સમય લાગે, જ્યારે ઓનલાઈન શીખે તો એમને
એમના પ્લેસ પર એમની જગ્યાએ જલ્દીથી લર્નિંગ કરી અને સ્કિલ ડેવલપ કરી શકે. ઓકે, એટલે ઘણા લોકો ઓનલાઈન પણ આ રીતના શીખતા હોય છે. યસ યસ. ઓકે, અને સિમ્બા ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવાનું રીઝન શું? કોઈ મૂવીના નામ ઉપરથી રાખેલું હતું કે કઈ રીતે આઈડિયા હતો ચાલુ કરવાનો? ઓકે, એક્ઝેક્ટલી સિમ્બા કંપની હું 11th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મેં ડિસાઈડ કર્યું હતું કે ભાઈ મારે આ કંપની સ્ટાર્ટ કરવી છે. સો એક્ઝેક્ટલી હું સાયન્સ બેકગ્રાઉન્ડ છે મારું. સો કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો તો મેડમે કીધું કે ભાઈ તમે કોઈ કંપનીનું પ્રેઝન્ટેશન્સ બનાવો, અને મને માઇન્ડમાં ત્યારે એવું આવ્યું કે ભાઈ હું બીજી કંપનીનું બનાવું એના કરતાં બેટર મારી જ કંપનીનું કેમ ના બનાવું. ઓકે, 11મા ધોરણમાં? હા, 11th સ્ટાન્ડર્ડમાં. સો મેડમને મેં કીધું મને એક વીક આપો, હું વિચારીને આખી પીપીટી હું તમને નેક્સ્ટ વીકમાં આપી દઈશ. ઓકે, અને એક વીક મેં નામ વિચાર્યું, અને એ નામ વિચારતા વિચારતા હું જ્યારે નાનો હતો ત્યારે કાર્ટૂન જોતો, જે ધ લાયન ઓફ કિંગ સિમ્બા કરીને કાર્ટૂન આવતા. સો એ કાર્ટૂન જોતો એટલે મને એક્ઝેક્ટલી એવી કંપની બિલ્ડ કરવી હતી કે જે આમ ટોપ લેવલની હોય, અને જે પણ ક્લાયન્ટને સર્વિસીસ પણ આપીએ તો એમને કિંગ લેવલની આપીએ. યસ. સો એ માઇન્ડમાં આવ્યું, સિમ્બા નામ આવ્યું મારા માઇન્ડમાં, ધ લાયન ઓફ કિંગ, એટલે લાયન છે એમના ટેરાટરીનો એક કિંગ છે. યસ. સો મેં એવું વિચાર્યું કે આપણે સિમ્બા નામ રાખીશું, કોઈ પણ હું કંપની સ્ટાર્ટ કરીશ તો નામ રાખીશ સિમ્બા. એમની આગળ પાછળ જે પણ કંપની હોય. યસ. અને એનું મેઇન રીઝન મેં તમને કીધું એમ કે ભાઈ જે પણ ક્લાયન્ટ હોય, ઇવન ઇન્સ્ટિટ્યૂટ અમારી ચાલે ઓનલાઈન ઓફલાઈન, તો અમારો મેઇન ગોલ એક જ છે કે જે પણ લર્નર આવે, બિઝનેસમેન હોય, સ્ટુડન્ટ્સ હોય, હાઉસવાઈફ હોય કે વર્કિંગ પ્રોફેશનલ હોય, યસ. સો એ એમના કેટેગરીમાં એના કરિયરમાં કિંગ બને. યસ. અને ક્લાયન્ટ આવે તો એમની કંપની કિંગ પર જાય, એ અમારો મેઇન ગોલ છે. અને એના લીધે જ મેં સિમ્બા નામ રાખેલું. ઓકે, 11મા ધોરણમાં તો લોકોને શું ભાઈ રમત ગમતમાં એમાં જ ધ્યાન હોય છે, કરિયર વિશે તો બહુ ઓછા લોકો વિચારતા હોય. રાઈટ. ત્યારે આ લેવલનો વિચાર આવ્યું તો શું, મતલબ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે, બિઝનેસ રિલેટેડ, કે તમે કે પોતે જ પહેલેથી ક્રિએટિવ, કઈ રીતનો આઈડિયા આવેલો? એક્ઝેક્ટલી આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતીઓના બ્લડમાં જોઈએ ને તો બિઝનેસ છે, ધંધો છે. યસ. સો આજુબાજુનું કલ્ચર, જો કે અમે મારું ફેમિલી છે મિડલ બેકગ્રાઉન્ડ છે, બટ આજુબાજુનો માહોલ જોતા હું કન્ટિન્યુઅસલી એનાલિસિસ કરતો હોઉં, અને આપણે પણ ગ્રો કરવું હોય પર્સનલી, એટલે આજુબાજુનું સરાઉન્ડેડ જેવું હોય એવું તમે ડેવલપ થાઓ. અને માઇન્ડમાં સડનલી આવ્યું કે નહીં, મારે કંપની તો ખુદની જ કરવી છે ઓકે. અને આ લેવલ પર લઈ જવી છે. ઓકે, ક્યારે શરૂઆત કરી હતી? 2015માં મેં શરૂઆત કરી હતી સિમ્બા કંપનીની, અને નામ જે ડિસાઈડ કર્યું હતું 2009માં. 9માં ડિસાઈડ, અને 15માંથી ચાલુ કરી લીધો. યસ યસ. હવે શરૂઆત જ્યારે ચાલુ કરી ત્યારે મતલબ એવું લાગતું હતું કે કઈ રીતના સ્ટુડન્ટ આવશે, અથવા કઈ રીતના ચાલુ કરીશ તો ચેલેન્જીસ આવશે, ફાઇનાન્સનું મેનેજમેન્ટ કઈ રીતના કરશું, આવા કઈ રીતના શરૂઆતની જર્ની કેવી હતી તમારી? એક્ઝેક્ટલી મેં પણ આવી જ રીતે એક ઇન્સ્ટિટ્યૂટ છે, આઈટી કંપની હતી, એમાંથી મેં લર્નિંગ કર્યું હતું. મારું બેકગ્રાઉન્ડ જોઈએ તો બીએસસી આઈટી છે, એન્ડ પ્રોજેક્ટ ટ્રેનિંગ આવે તો હું પણ ખુદ પ્રોજેક્ટ ટ્રેનિંગ કરવા માટે ગયો હતો, અને ત્યાંથી હું શીખ્યો. અને સાથે સાથે ત્યાં જ મને એમણે હાયર કર્યો હતો કે ભાઈ તમે અમારી કંપનીમાં, એટલે એમણે મને હાયર કર્યા. અને મારું નામ તો ફિક્સ જ હતું, કંપની કરવી છે. એમને ત્યાં જ મેં ઓન સ્પોટ કીધું કે મારે ખુદની કંપની સ્ટાર્ટ કરવી છે, તે પ્રમાણે મને ટ્રેનિંગ આપજો. એટલે એમણે પણ એવી રીતે જ મને ટ્રેનિંગ આપી, જે મારા સર હતા એમને. અને ધીરે ધીરે મેં કંપની સ્ટાર્ટ કરી આફ્ટર 1 year. અને મારો જે પહેલો લોગો હતો સિમ્બા ઇન્ફોટેકથી મેં સ્ટાર્ટ કર્યું હતું એક્ઝેક્ટલી. ઓકે. અને એ લોગો પણ મારા સરે જ મને ડેવલપ કરીને આપ્યો હતો. ઓકે. અને ધીરે હું જોબ કરતો, સાથે સાથે મેં કાર્ડ બનાવી દીધું. કે કાર્ડ જનરલી પહેલા કેવું હતું 2015માં, તો ત્યારે ડિજિટલાઇઝેશન નહોતું, ત્યારે ફિઝિકલ હતું, ઓફિસ ટુ ઓફિસ જવાનું અને કાર્ડ્સ આપવાના. તો એ સિચ્યુએશન્સમાં જોબ કરતો, સાથે સાથે જ્યારે ફ્રી હોઉં, ક્યારે રજા હોય, હોલિડે હોય, તો ત્યારે હું લિસ્ટ કાઢતો, જસ્ટ ડાયલ છે, ગૂગલમાંથી લિસ્ટ કાઢતો કે કઈ કઈ કંપની છે. અને મારા જે 2-5 ક્લાયન્ટોનું મેં વેબ ડેવલપમેન્ટ એવું બધું કરેલું હતું, તો એ ક્લાયન્ટની કેટેગરી, કેમ કે રિયલ એસ્ટેટના મેં પ્રોજેક્ટ કરેલા હતા જોબ કરતો ત્યારે, તમે હિન્દવા બિલ્ડર્સ ને બધા છે, તો મોસ્ટ ઓફ મારા સર જે હતા એમને ત્યાં બધે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ આવતા. તો એ બધા રિયલ એસ્ટેટ વાળાના ક્લાયન્ટો પાસે હું મળવા જતો, અને એમનો રિયલ મારો એક્સપિરિયન્સ હતો. તો હું નવા જે લોકોનું વેબસાઇટ નથી એ લોકોનું રિસર્ચ કરતો અને વેબ ડેવલપમેન્ટ માટે ફાઇન્ડ કરતો. અને મને એસએમસી છે, વીએમસી છે, તો હું જ્યાં જોબ કરતો ત્યાં એ સરે વીએમસી ને એસએમસી નું બધી પોર્ટલ, વેબસાઇટ, એપ્લિકેશન બધું ડેવલપ કર્યું હતું. તો મને ત્યાં બહુ જોરદાર લેવલનો એક્સપિરિયન્સ મને મળેલો હતો. સો ધીરે મેં કંપની સ્ટાર્ટ કરી. સુરતની કોઈ એવી માર્કેટ નહીં હોય, ટેક્સટાઇલ માર્કેટ, કે જ્યાં મારું કાર્ડ, હું ઓફિસ બિલ્ડિંગમાં ના ગયો અને મેં મારું કાર્ડ પહોંચાડ્યું નહોતું. બધા બિલ્ડિંગમાં કાર્ડ આપેલા? યસ. હું સવારે 10 વાગે નીકળતો અને સાંજે 6-7 વાગી જતા, અને કમ્પ્લીટલી માર્કેટિંગ કરતો જ્યારે સિમ્બા સ્ટાર્ટ કર્યું પછી. યસ. સો ઓફલાઈન માર્કેટિંગ બહુ જ કર્યું.
અને પછી મને 2-4 ક્લાયન્ટો મતલબ ઘણા બધા ક્લાયન્ટો મળ્યા. તેમાંથી સ્ટાર્ટિંગમાં મને 2-4 ક્લાયન્ટ મળ્યા ને એક ક્લાયન્ટે મને એવું જો કે કોલોબરેશન જ કર્યું હતું અમે ઈ-કોમર્સ બ્રાન્ડમાં. ઓકે. અને એમણે મને કીધું કે ભાઈ હું માર્કેટિંગ શીખવા જાઉં છું હાર્દિકભાઈ, 2015 ની જ વાત છે. કે તમે આવો ને કે એટલે અમારી વેબ ને એપ, મારું મેન તો એપ અને વેબ બનાવવાનું હતું. ઓકે. સો મેં કીધું ઓકે કાંઈ વાંધો નથી. અને ત્યારે જમાનો હતો ઓનલી SEO નો, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. યસ. સો હું એમની સાથે SEO શીખવા ગયો. અમે બંને સાથે શીખવા જતા. એ બિઝનેસમેન હતા ને જો કે હું બિઝનેસમેન હતો. મેં સ્ટાર્ટિંગ કર્યું હતું પછી. ઓકે. સો શીખ્યો, SEO શીખા અને ધીરે ધીરે ઘણું બધું લર્નિંગ કર્યું. તમે માનશો કે મતલબ એવા 50 અલગ અલગ કેટેગરી છે માર્કેટિંગમાં, જેમાં હમણાં સુધીમાં મેં લર્નિંગ કર્યું છે. ઓકે. અને હું તમને શેર કરું તો મેં સેલ્ફલી મનીમાં કાઉન્ટ કરીએ તો 50 લાખ જેવું અરાઉન્ડ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે સેલ્ફ લર્નિંગ પોતા માટે. યસ. કેમ કે હું એવું બિલ્ડ કરું કે ભાઈ આપણે બધાને અર્નિંગ તો કરવું છે. બિઝનેસમેન છે એટલે બધાનો ગોલ એક જ હોય, અર્નિંગ. અર્નિંગ. યસ. સો મારું મેન એક કોડ છે કે લર્ન મોર અર્ન મોર. યસ. સો તમારે જો અર્ન મોર કરવું જ હોય તો લર્ન મોર કરવું જ પડશે. શીખ્યા વગર મળવાનું જ નથી. યસ. એટલે હું ઘણી બધી સમિટ, ઇવેન્ટ, કોર્સિસ, ઓનલાઈન ઓફલાઈન બધું જ એટેન્ડ કરતો હોઉં. અને લર્નિંગ કરતા આ લેવલે પહોંચ્યા છે. અને વેબ એપ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ એ મારું મેન કોર થઈ ગયું પછી. કે નહીં તો કોઈ પણ બિઝનેસને ગ્રો કરવું હશે માર્કેટિંગ વગર તો પોસિબલ. માર્કેટિંગ વગર પોસિબલ નથી. યસ. સો એ મારો મેન કોર છે ડિજિટલ માર્કેટિંગ. એવું જ લાગે છે કે તમે ફિલ્ડમાં જઈને માર્કેટિંગ ખુદ કરતા, હા. એટલે હવે ટાઈમ પ્રમાણે તમે ડિજિટલમાં એક્સપર્ટ થઈ ગયા. યસ. મેં તમે ફિઝિકલની વાત કરી તો મેં હોર્ડિંગ્સ પણ બહુ બધા લગાવેલા છે. એન્ડ રિક્ષા એડ, સાયકલ એડ, રેડિયો, આ બધા જ ઓફલાઈન ટ્રેડિશનલ માર્કેટિંગ જે કહેવાય બધા જ માર્કેટિંગ કરી ચૂક્યો છું. અને પછી એક ક્રક્સ મને મળ્યો કે નહીં, આ બધામાં માર્કેટિંગ કરતા ડિજિટલ માર્કેટિંગમાં ઇમ્પોર્ટન્ટ વધારે છે. યસ. એ હું તમને શેર કરીશ આગળ. ઓકે. તો મતલબ આ એક થઈ ગયું, તમે કીધું ટ્રેડિશનલ માર્કેટિંગ, અને બીજી તમે ડિજિટલ માર્કેટિંગની વાત કરી. તો આ બંને માર્કેટિંગમાં મેઇન ડિફરન્સીસ શું હોય છે? ટ્રેડિશનલ માર્કેટિંગ એટલે કે ઓફલાઈન મેં તમને કીધું હોર્ડિંગ, રિક્ષા એડ, પછી પેમ્પલેટ્સ ઘરે ઘરે નાખવા, ન્યૂઝપેપર એડ, આ બધું ટ્રેડિશનલ માર્કેટિંગમાં આવે. યસ. જ્યારે ડિજિટલ માર્કેટિંગ, હું તમને બેઝિક વાત કરું ટ્રેડિશનલ માર્કેટિંગની, તો કોઈ પણ યુઝર, કોઈ પણ વ્યક્તિ ઓન બાઇક પર હોય અને જ્યારે એમને હોર્ડિંગ દેખાય, પણ એમનું ફોકસ પહેલા તો એઝ આપણે ગુજરાતમાં છીએ અને એમાંય સુરતમાં, યસ. તો ક્યાંથી ગાડી આવે ને ઉડીને એનું કઈ ફિક્સ જ નથી હોતું. એટલે ડ્રાઇવિંગ કરું કે એડ ઉપર ધ્યાન રાખવું? એડ ઉપર ધ્યાન, હોર્ડિંગ જોવું. યસ. સો ક્યારેક એટ્રેક્ટિવ હોર્ડિંગ પણ હોય, પણ ઈ ત્યાં જોવા જઈએ તો પાછળથી અડાડી દે કે આગળ પાછળથી ગમે થઈ શકે. યસ. પણ ટ્રેડિશનલ માર્કેટિંગ વસ્તુ એવી છે કે માની લો કે તમને હોર્ડિંગ ગમ્યું પણ ખરા, યસ. બરોબર, અને તમને એવું થયું કે નહીં આ મારા માટે કામનું છે, ઓકે. પણ તમે ત્યાં ઇન્ક્વાયરી નહીં કરી શકો. ફોટો પાડવા જશો તો પાછળથી કોઈક હોર્ન મારશે, તો તમે ત્યાં જે ટ્રેડિશનલ માર્કેટિંગ જે કરતા હશે તેમને એટલું આઉટપુટ નહીં મળે, કેમ કે યુઝર કનેક્ટેડ નહીં થાય. યસ. અને ટ્રેડિશનલ માર્કેટિંગ જો હોર્ડિંગ એક્ઝામ્પલ તરીકે મેં તો લગાવેલા છે, તો એક હોર્ડિંગનો ચાર્જ નાના 10x10 નો હોય કોઈ સારા એવા લોકેશન પર તો 70,000 હોય પર મંથનો. યસ. અને એટલું જ જો ઇન્વેસ્ટમેન્ટ તમે ડિજિટલ માર્કેટિંગમાં કરો તો ત્યાં તમને ROI પણ મળે. તમે એ પણ જોઈ શકો, ટ્રેડિશનલ માર્કેટિંગ હોર્ડિંગ લગાવ્યું તો તમે એમ ન જોઈ શકો, કેટલું કાઉન્ટ ના કરી શકો કેટલા લોકોએ મારું હોર્ડિંગ જોયું. યસ. કેટલા રિપોર્ટ લોકોએ મતલબ તમારી પાસે ના એક્ઝેક્ટલી ના આવે. યસ, કેટલા લોકોએ ઇન્ક્વાયરીઝ કરી, એ હોર્ડિંગ થ્રુ કેટલા લોકો કસ્ટમરમાં કન્વર્ટ થયા, અથવા તો આપણી ઇન્ફોર્મેશન એમને કઈ રીતે મળી, અથવા તો એમની આપણને નહીં મળે. નહીં મળે. જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરીશું તો મેટા એડ છે, એમાં તમે એડ રન કરશો તો તમે રીચ કેટલી થઈ, ઇમ્પ્રેશન્સ કેટલી થઈ, એક યુઝરને મલ્ટિપલ કેટલી ટાઈમ એડ બતાવી, અથવા તો કેટલી લીડ જનરેટ થઈ, અને લીડમાંથી કસ્ટમરમાં કેટલા કન્વર્ટ થયા. એડ રન કરી, ઈ-કોમર્સ બ્રાન્ડ હોય તો એ એડ જોઈને વેબસાઇટ પર કેટલા લોકો આવ્યા, એમાંથી એડ ટુ કાર્ટ કેટલાએ કર્યું, એમાંથી ચેકઆઉટમાં કેટલા ગયા, એમાંથી પરચેસ કેટલા લોકોએ કર્યું, એ બધું જ કાઉન્ટ તમે કરી શકો ડિજિટલ માર્કેટિંગમાં. યસ. જ્યારે ટ્રેડિશનલમાં એ પોસિબલ નથી. ઓકે. અને ડિજિટલ માર્કેટિંગ માટે હજી પણ ઘણા બધા લોકો એવા છે બિઝનેસ કરતા હોય, પણ એની મેન્ટાલિટી એવી હોય, અથવા તો આસપાસનું તમે કીધું વાતાવરણ એવું હોય, ભાઈ ડિજિટલ માર્કેટિંગ કરવાથી આપણો નાનો બિઝનેસ છે, કોણ આવે? તો શું લાગે, નાના બિઝનેસ વાળા ડિજિટલ માર્કેટિંગ કરે તો એને કસ્ટમર મળી શકે, અથવા તો શું એમનું મિસકન્સેપ્શન હોય છે? હું મેઇન વાત કરું તો નાનામાં નાનો બિઝનેસ હોય કોઈનું, સમજો ને તો એક્ઝામ્પલ આપે તો પાણીપુરી પણ વેચતા હોય, અથવા તો વડાપાવ પણ વેચતા હોય, અથવા તો કોઈ રિટેલ સ્ટોર હોય, યસ, યા કરિયાણાની દુકાન હોય, એ બધા જ લોકોને હમણાંના સમયમાં ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે. શા માટે? એક તો પહેલું એ છે, તમે કીધું એમ, તો લો કોસ્ટમાં તમે માર્કેટિંગ કરી શકો. યસ. તમે મેટા એટલે કે ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર એડ રન કરવી હોય તો પર ડે તમે $1, એટલે હમણાંના સમયમાં રેટ ચાલે છે 88 રૂપીસ, તો 88 યા 89 રૂપીસ પર ડે સ્પેન્ડ કરીને એડ રન કરી શકો.
અને તમે ટાર્ગેટેડ ઓડિયન્સ ને ટાર્ગેટ કરી શકો કે ભાઈ આ સ્પેસિફિક લોકેશનમાં આ સ્પેસિફિક ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોને જ મારી એડ બતાવો, વુમન યા મેનને એડ બતાવો, અને સ્પેસિફિક એજ ગ્રુપને પણ ટાર્ગેટ કરી શકો. એમાં એટલા ઘણા બધા એવા ઓપ્શન છે કે તમે ઇવન ફોન જે કોઈની પાસે આઈફોન 16 છે યા ફિર સમજો કે ભાઈ ઓપ્પોનો કોઈ સ્પેસિફિક ફોન છે એ યુઝરને જ મારી એડ બતાવો. સ્પેસિફિક ટાર્ગેટ કરી શકે, જેના કોના મોબાઈલમાં બતાવી છે એ વસ્તુ ટાર્ગેટ કરી શકે. વાઈફાઈ સાથે કનેક્ટેડ છે, કંઈ પણ હોય, બિઝનેસમેનને જ મારી એડ બતાવો, હાઉસવાઈફને જ મારી એડ બતાવો. જે કન્ટિન્યુ લાસ્ટ વીકમાં જેમણે ફેસબુક યા ઇન્સ્ટાગ્રામ થ્રુ એડ જોઈને પછી એડ જોઈને પછી એમણે એના પર ક્લિક કરીને પરચેસ કરવું છે, એવા લોકોને જ મારી એડ બતાવો. ઓકે, મતલબ જે પર્ટિક્યુલર જે વસ્તુ ટાર્ગેટ કરવું છે એ ડિજિટલ માર્કેટિંગમાં પોસિબલ છે. યસ, 100%. ઓકે, બીજી વસ્તુ એક હમણાં તમે વાત કરી, મેટાની વાત કરી, એટલે ઘણા બધાને કેવું છે ડિજિટલ માર્કેટિંગ એટલે કે સોશિયલ મીડિયા, એ ગૂગલ લઈ લો અથવા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક લઈ લો, એટલે ઘણા બધા લોકોને ડિજિટલ માર્કેટિંગનો ખરેખર મતલબ શું થાય, તો ડિજિટલ માર્કેટિંગમાં શું આવે ને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો ખરેખર ડિજિટલ માર્કેટિંગ શું છે અને કઈ કઈ પ્રકારનું માર્કેટિંગ છે એ ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ જ કહેવાય છે. યસ, તો હું ડિજિટલ માર્કેટિંગ વિશે વાત કરીશ. તો ડિજિટલ માર્કેટિંગ એટલે કોઈ લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય અથવા તો મોબાઈલમાં ઇન્ટરનેટ સાથે જે કંઈ પણ કનેક્ટેડ હોય, એપ, વેબ કે સર્ચ એન્જિન કે કોઈ પણ વસ્તુ હોય, તો જ્યાં ડિજિટલી માર્કેટિંગ કરી શકાય, કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ, એ બધી જ વસ્તુ ડિજિટલ માર્કેટિંગમાં આવે. લોકો એવું માને કે ખાલી સોશિયલ મીડિયા નહીં, ઈમેલ માર્કેટિંગ છે, વોટ્સએપ માર્કેટિંગ છે, પછી સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝ, મતલબ સર્ચ એન્જિન થ્રુ પણ માર્કેટિંગ કરી શકો, અને સોશિયલ મીડિયા પણ છે. તો જે પણ વસ્તુ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે બધી જ વસ્તુ ડિજિટલ માર્કેટિંગમાં કવર થાય. ઓકે, અને બીજી વસ્તુ કેવું છે ભાઈ, માર્કેટિંગ કરીએ એટલે બે પ્રકારના કસ્ટમર હોય. એક તો ભાઈ આપણે પેડ માર્કેટિંગ, કે ભાઈ માર્કેટિંગ કરીને કસ્ટમર આવતા હોય, અને બીજા એક હોય છે કે ઓર્ગેનિક કસ્ટમર, કે ભાઈ જે તમારી બ્રાન્ડને પહેલેથી ઓળખે છે અથવા તમને તમારી પ્રોડક્ટ સારી છે, ક્વોલિટીથી આવે છે. તો આ બંને પ્રકારના કસ્ટમર્સ હોય એનું મહત્વ મતલબ કેટલું હોય છે? એક જોઈએ કે ભાઈ હાલો તમારો ઓલરેડી જૂનો કસ્ટમર જ છે, જે 6 મહિનાથી વર્ષ દિવસ તમારી પાસે પ્રોડક્ટ લેવા આવે છે, અને એક એવો કસ્ટમર છે કે મારી પ્રોડક્ટનું એમને ડિજિટલ માર્કેટિંગ દ્વારા ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો અને મારી પાસે આવે છે. તો આ બંનેમાં ડિફરન્સ કહી શકાય, તો ડિફરન્સ અથવા બંને કસ્ટમર કેટલા મહત્વના છે, બંને પ્રકારનું માર્કેટિંગ કઈ પ્રકારનું મહત્વ છે, એના વિશે થોડું તમારા વિશે જણાવો. જે ઓલરેડી આપણો કસ્ટમર છે, તો ઘણા લોકોને એવું હોય કે ભાઈ એક વખત કસ્ટમરનો ચાર્જ, લોકો કેવું હોય, કોઈ માર્કેટિંગ કરે, ઈ કોમર્સ હોય કે ઓફલાઈન હોય, તો જે ઓલરેડી તમારો કસ્ટમર છે એ તમારો રિટેન અગેન એન્ડ અગેન કસ્ટમર્સ બનવો જોઈએ, એમના માટે ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે. કેમ કે કેવું છે, લોકોના ઓપ્શન્સ બહુ બધા છે બધા પાસે. તો એક વખત તમારો જે ઓલરેડી કસ્ટમર છે એમને તમારે અગેન અગેન માર્કેટિંગ હમણાંના સમયમાં કરવું પડશે. બરોબર, અને ઓલરેડી જે નવો આવે છે, જે ડિજિટલ માર્કેટિંગ કરીને તમે કેપ્ચર કરી રહ્યા છો, તે તમારા માટે બોનસ છે રાઈટ નાઉ. પહેલાના સમયમાં કેવું હતું કે લોકો રેફરન્સ યા બોલીને યા તો હોર્ડિંગ જોઈને આવતા હતા, પણ હમણાંના સમયમાં બધી જ વસ્તુઓ અવેલેબલ છે ઓનલાઈન. તો ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે, અને બંનેના ડિફરન્સ છે. ઓકે, અને તમારા મતે સમજો કોઈ સ્ટુડન્ટ છે જે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડની અંદર પોતાનું કરિયર બનાવવા માંગે છે, તો ડિજિટલ માર્કેટિંગમાં ફ્યુચર અથવા એમનું સ્કોપ અથવા કરિયર કહી શકીએ, કેટલો સ્કોપ છે? તો હું તમને સ્કોપની વાત કરું ને એમાં સ્ટુડન્ટની વાત કરું તો મારી પાસે એક એવી જોરદાર કેસ સ્ટડી છે, સક્સેસ સ્ટોરી છે. અમારે ત્યાં એક વિશ્રુતિ દાવરા કરીને એક સ્ટુડન્ટ આવતી, જે 11th સ્ટાન્ડર્ડમાં હતી. અમારે ત્યાં હજી ઘણા બધા પણ 10th અને 11th સ્ટાન્ડર્ડમાં પણ સ્ટુડન્ટો આવી રહ્યા છે, જે ને પોતાનું કરિયર યા એમના ફાધરનો બિઝનેસ હોય જેમને ગ્રો કરવું છે. તો એ છોકરી 11th સ્ટાન્ડર્ડમાં અમારે ત્યાં શીખવા આવતી, પછી 12th સ્ટાન્ડર્ડ, તો 12th પૂરું કરીને પાછું અગેન અમુક એક ટોપિક બાકી હતા, તો એમને કોલેજમાં આવ્યા. તો એ કોલેજમાં ત્યારે શીખવા આવ્યા, પછી એણે એમના એક કંપની સ્ટાર્ટ કરી જેનું નામ છે નિરાલી આયુર્વેદિક, અને એમને સ્ટાર્ટ કરી રાઈટ નાવ એ કોલેજના લાસ્ટ યરમાં છે, BBA સ્ટડી કરે છે. પણ એને ડિજિટલ માર્કેટિંગ થ્રુ લાસ્ટ યરની જ વાત કરું છું, હમણાં જ 2024 જાન્યુઆરી 4th, તો એ ડેટે એમના ફોલોવર્સ હતા ઓનલી 416. ઓકે, અને રાઈટ નાવ એમના ફોલોવર્સ છે 1,16,000. સો એમણે ઇન અ યર એમણે ડિજિટલ માર્કેટિંગને ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને જનરલી 20 યર હોય તો એમને રનિંગ શું કરતા હોય, શું તમારું કેવું છે? 20 વર્ષ એટલે આપણે ગણીએ 10,000 કે 20,000 સમથિંગ, બહુ તો બહુ. સો હું તમને શેર કરું, સો એ રાઈટ નાવ 7 થી 8 લાખ રૂપિયા પર મંથ કમાઈ રહી છે. 7 થી 8 લાખ રૂપિયા? યસ. ડિજિટલ માર્કેટિંગના કારણે જ પોસિબલ છે. યસ, એમણે ડિજિટલ માર્કેટિંગની ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, જે અહીંથી હું ગાઈડલાઇન્સ આપું, અમે જે સેશનમાં આપીએ,
એમને બ્લાઇન્ડલી એમને ફોલો કર્યું યસ અને એ રાઈટ નાવ 7 to 8 લાખ અર્નિંગ કરી રહી છે. અને મેઇન વાત તો એ છે એ 20 વર્ષની છે, બટ એના ડાઉનમાં 22 વુમન કામ કરી રહી છે. એમના અંડરમાં. યસ. અને એમને રોજગાર પૂરું પાડ્યું. અને અરાઉન્ડ ધ ગ્લોબ એ ડિજિટલ માર્કેટિંગથી વર્લ્ડ વાઇડ એમની પ્રોડક્ટ જે છે આયુર્વેદિક પાવડર છે, પ્રોટીન પાવડર, આયુર્વેદિક પાવડર, એ અરાઉન્ડ ધ ગ્લોબ હરેક કન્ટ્રીમાં તમે કોઈ પણ કન્ટ્રીનું તમને નામ આવડતું છે એ કન્ટ્રીમાં ઇન્ડિયન ગુજરાતી હોય યસ એ બધે જ પહોંચાડે છે. ઇવન વર્લ્ડ વાઇડ બધાને જ આપે છે, પણ ગુજરાતી એમનું મેન જે ઇન્સ્ટાગ્રામ ગ્રો કર્યું એ બધે જ વર્લ્ડ વાઇડ એમની ડિલિવરી થઈ રહી છે. મતલબ એક ખાલી ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ પણ એટલા લેવલનો બિઝનેસ કરે છે Yeah. ડિજિટલ માર્કેટિંગ. એમની હજી વેબસાઇટ ડેવલપ થઈ રહી છે. વેબસાઇટ નથી, ખાલી ને ખાલી ઇન્સ્ટાગ્રામ થ્રુ. અને મેં જે એમને સ્ટીપ્સ આપી કે ભાઈ વોટ્સએપમાં કસ્ટમર્સને લાવો, ડાયરેક્ટ એન્ગેજમેન્ટ કરો. સો વિધાઉટ વેબસાઇટ પણ એ 7 to 8 લાખ પર મંથ અર્નિંગ કરી રહી છે. યસ મતલબ ઘણા લોકો માર્કેટિંગ કરતા હોય છે, જે રીતે તમે કીધું કે તમે જે રીતે સ્ટેપ બાય સ્ટેપ એમને ગાઈડ કરેલું, એને બ્લાઇન્ડલી બધા સ્ટેપ ફોલો કર્યા ત્યારે એના રિઝલ્ટ પોસિબલ છે. તો મારું તમને એ વસ્તુ પૂછું તો ઘણા બધા લોકો ડિજિટલ માર્કેટિંગ કરતા હોય, પણ સૌથી મોટી મિસ્ટેક કયો કે ભૂલ કયો ક્યાં કરતા હોય તમારા મતે? ડિજિટલ માર્કેટિંગ લોકો કરતા હોય છે, પણ એક્ઝેક્ટલી છે ને તમે ડિજિટલ માર્કેટિંગ તો કરો, પણ સાયકોલોજીકલ લેવલે કસ્ટમરને જો જોઈએ છે, કસ્ટમર જ્યાં એન્ગેજ થાય છે એ વસ્તુમાં એમને જે નીડ છે એ વસ્તુ તમારે પ્રોવાઈડ કરવી જરૂર છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોકો માર્કેટિંગ કરીને લેન્ડિંગ પેજ પર લઈ જાય, વેબસાઇટ પર લઈ જતા હોય છે. યસ તો તમારી વેબસાઇટ એ બહુ જ યુઝર એન્ગેજમેન્ટ સાથેની હોવી જોઈએ, કે યુઝરને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, જે એમણે ડિજિટલમાં ઘણી બધા પ્રોબ્લેમ એ પણ કરે કે ભાઈ એડમાં કંઈક અલગ હોય હા અને લેન્ડિંગ પેજમાં અલગ લેન્ડિંગ વસ્તુ પેજમાં અલગ હોય, વેબસાઇટ પર કંઈક અલગ જ હોય. સો તમારી વેબસાઇટ છે ને એ મેન તમારી દુકાન છે, ઓનલાઈન દુકાન. ઓનલાઈન દુકાન. સો એ દુકાનમાં જે કસ્ટમરને જે નીડ છે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. કસ્ટમરના રિવ્યુઝ લોકો નથી નાખતા. જનરલી ઈ કોમર્સ બ્રાન્ડ લોકો સ્ટાર્ટ કરે, શું કરે, એડ રન, વેબસાઇટ બનાવે, પ્રોડક્ટ અપલોડ કરે અને એડ રન કરવાનું ચાલુ કરે. યસ સો જે રિયલમાં કસ્ટમર જે વસ્તુ જોઈને જે એક્શન લેવાના હોય એ વેબસાઇટમાં હોતું જ નથી. યસ જેમ કે રિવ્યુઝ, પછી ઓફર. યસ જો એ લોકો ઓફર જોરદાર લેવલે, સારા એવા લેવલે સેટ કરે તો એ ગ્રો સારામાં સારી રીતે કરી શકે. એટલે મેન છે વેબસાઇટ. યસ અને બીજું તમે વાત કરી ને એડ રન કરવા વાળી, તો એડ રન કરો, બટ તમારા વેબ, જો હમણાંનો સમય છે એઆઈ નો, રાઈટ? તો એઆઈ ના સમયમાં એઆઈ બધું ડિટેક્ટ કરે છે. તો તમારા લેન્ડિંગ પેજમાં કીવર્ડ જ નથી, યસ તો Detect મેટા અને ગૂગલમાં તમે એડ પણ રન કરો તો એ અન્ડરસ્ટેન્ડિંગ નહીં કરી શકે એઆઈ. સો એસઈઓ કરવું પણ જરૂરી છે. યસ તમે એસઈઓ કરેલું હશે તો કીવર્ડ હશે, ટાઇટલ, મેટા ડિસ્ક્રિપ્શન, કન્ટેન્ટ, ઇમેજ ઓપ્ટિમાઇઝેશન, વિડીયો ઓપ્ટિમાઇઝેશન, આ બધું તમે કરેલું હશે યસ તો ઓટોમેટિકલી મેટા અને ગૂગલના એઆઈ ડિટેક્ટ કરશે અને સારા એવા લેવલે તમારા એડમાં રિઝલ્ટ આવશે. ઓકે સો આ બધું કરવું જરૂરી છે. ઓકે મતલબ લોકો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરતા હોય છે, આ નથી કરતા, માર્કેટિંગમાં પૈસા ખર્ચ કરી દે પણ પછી એને એવું લાગે છે કે ભાઈ મેં એટલા અમાઉન્ટ સ્પેન્ડ કર્યું છતાં પણ મને રિઝલ્ટ નથી મળતું. Yes. એટલે આ પ્રકારનું ઘણી બધી ભૂલો કરતા હોય છે. હા, એ પણ હોય. અને બીજું હું તમને એડ ઓન કરું તો જનરલી બધાનો ગોલ શું હોય કે પહેલી એડ રન કરી અને એડ રન કરી અને ઓર્ડર્સ આવ્યો. એટલે Yes. લોકોનો મેઇન પ્રોબ્લેમ એ કે ભાઈ ઓર્ડર મોંઘો પડે છે Yes. અથવા તો ઓર્ડર્સ આવતા નથી. Yes. તો ઓર્ડર મોંઘો પડે છે એ રીઝન નથી. તમે જોશો સ્વિગી, ઝોમેટો, કોઈ પણ મોટી બ્રાન્ડ જોશો તો એ લોકોનો ગોલ એનો હોય કે ફર્સ્ટ યર આ સેકન્ડ યરમાં જ આપણે મોટી બ્રાન્ડ બિલ્ડ કરી દે તો Yes. પ્રોફિટમાં આવી જવું. યસ તમે કંપની સ્ટાર્ટ કરો છો તો તમારે ઇન્વેસ્ટ પણ કરવા પડશે. તો યસ કસ્ટમર, માની લો કે તમારે 0 લેવલે તમારે કસ્ટમર આવ્યો છે, માની લો કે નો પ્રોફિટ નો લોસે આવ્યો છે કસ્ટમર, યસ તો તમારો ગોલ એવો છે કે એને રિટેન્શન કેમ કરવું, રીપર્ચેસ કઈ રીતે કરે છે. યસ અને એના માટે વોટ્સએપ એપીઆઈ, વોટ્સએપ ટૂલ યુઝ કરી શકો તમે રીમાર્કેટિંગ માટે. રીટાર્ગેટિંગ એડ રન કરીને તમે અગેન એન્ડ અગેન લાવશો તો સેકન્ડ ઓર્ડરમાં તમે પ્રોફિટમાં બેસો. યસ ફર્સ્ટ ઓર્ડરમાં પણ બેસી શકો, પણ જે લોકોને પ્રોબ્લેમ છે કે ભાઈ મારે 400, 500, 1000 રૂપિયા ઓર્ડર્સ પડે છે, તો એ લોકોનો ગોલ હોવો જોઈએ કે રિપીટ ઓર્ડર્સ ઓર્ડર થાય. આવશે, સેકન્ડ ઓર્ડરમાં, થર્ડ ઓર્ડરમાં તમે કમાઈ શકો એ રીતની સ્ટ્રેટેજી Yes, બનાવવી જોઈએ. yes, yes. ઓકે, હમણાં તમે જે ઈ કોમર્સની વાત કરી, હમ. તો સમજો કે કોઈ વ્યક્તિ છે પોતાની નવી જ ઈ કોમર્સની વેબસાઇટ ચાલુ કરે અને પ્રોડક્ટ વેચવાનું ચાલુ કરે, હમ. તો ડિજિટલ માર્કેટિંગથી નવા પ્રોડક્ટ હોય, નવી વેબસાઇટ હોય તો ઓર્ડર્સ મળી શકે એમને? યસ, પણ ઈ કોમર્સ બ્રાન્ડ તમે ચાલુ કરો છો, નવી વેબસાઇટ બિલ્ડ કરો છો, યસ તો ઇવન હું તમને બેઝિક વાત કરું તો આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા તો મીશો, આમ બિગ બ્રાન્ડમાંથી પણ આપણે ઓર્ડર કરીએ ને તો પણ આપણને ટ્રસ્ટ ઇશ્યુ આવે કે ભાઈ હું અહીંયા ઓર્ડર કરીશ તો આપણે બધા શું કરીએ, જનરલી સીઓડી પહેલા પ્રિફર કરીએ. હા યસ નહીં, ઓર્ડર નો આવ્યો, પ્રોડક્ટ નો આવી તો મારા પૈસા જશે XYZ. યસ હા સો આ બિગ બ્રાન્ડમાં પણ જો આપણે આવું ડિસિઝન લેતા હોય યસ
તો આપણી બ્રાન્ડમાં પણ ટ્રસ્ટ બિલ્ડ કરવો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, અને હમણાંના સમયમાં ફ્રોડ પણ એટલા જ થાય છે. બહુ બધા ફ્રોડ થાય. કસ્ટમર સાઈડથી પણ થાય છે અને બ્રાન્ડ સાઈડથી પણ થાય છે. યસ, સો એ સમયમાં માની લો કે તમારે મોટી બ્રાન્ડ બિલ્ડ કરવી છે, ઈ કોમર્સ લેવલે જવું છે, તો તમારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ બિલ્ડ કરવો. યસ, તમે કસ્ટમરનો ટ્રસ્ટ બિલ્ડ કરી લીધો તો તમારી ઈ કોમર્સ બ્રાન્ડ નવી હોય તો પણ ગ્રો કરશે. યસ, એના માટે તમે વિડીયો માર્કેટિંગ કરો. ઘણા બધા લોકો એવી પણ બ્રાન્ડ છે ઈ કોમર્સ બ્રાન્ડ, તો એ લોકો વિડીયો શૂટ કરીને પ્રોડક્ટ બતાવે કે ભાઈ જો આ પ્રોડક્ટ છે આ, અને એ લોકો જે ડમી હોય એમને પહેરાવીને પણ પ્રોડક્ટ બતાવે કે જો એક્ઝેક્ટલી તમારી આવી લાગશે, આ સાઈઝ છે XYZ, જેથી કસ્ટમરને ખબર પડે કે એક્ઝેક્ટલી પ્રોડક્ટ એક્ઝેક્ટલી કેવું લાગશે અને મને ફિટિંગ થશે, ફિટ થશે કે નહીં. તો તમે એ લેવલે તમે જો સેટઅપ કરશો, એ લેવલે તમે કસ્ટમરને સર્વિસીસ આપશો તો કસ્ટમર ટ્રસ્ટ બિલ્ડ થશે. યસ, અને તમે નવી ભલે બ્રાન્ડ હોય તમે ગ્રો કરી શકો, બટ રાઈટ સ્ટ્રેટેજી. અને જનરલી ઘણા બધા લોકો એવું કરે કે પર સ્ટાર્ટિંગથી જ વધારે અમાઉન્ટ સ્પેન્ડ કરે, પણ તમારે એબી ટેસ્ટિંગ કરવું જરૂરી છે, R&D કરવું જરૂરી છે. ભાઈ હું આ જગ્યાએ આ ઓડિયન્સને ટાર્ગેટ કરું છું તો મને કેવું રિઝલ્ટ મળી રહ્યું છે. અગેન બીજું બી ટાર્ગેટિંગ કરો. તો અલગ તમે ટાર્ગેટિંગ કરશો તો તમારે એનાલિસિસ તમારે કરવું જરૂરી છે. જો તમે એનાલિસિસ ન કરો, હું મારા સ્ટુડન્ટો અને બિઝનેસમેનને કહેતો, તમે જો એનાલિસિસ નહીં કરો તો તમને પેરાલિસિસ થઈ જશે. યસ. સો એનાલિસિસ કરવું જરૂરી છે બિઝનેસમાં અને પ્રોડક્ટમાં. યસ. બીજી એક વસ્તુ, ઘણા બધા અમારા કસ્ટમરના અમારે મતલબ અલગ અલગ રીતે કનેક્ટિંગ થતા હોય, તો ઘણા બધા કસ્ટમરનો એક સવાલ હોય છે કે ભાઈ સમજો કે એ શું કરે, માર્કેટિંગ કરાવવું હોય, અથવા ડિજિટલ માર્કેટિંગ કરાવવું, તે કોઈ અલગ અલગ પ્રકારની એજન્સી હોય એમનો કોન્ટેક્ટ કરતા હોય છે. તો ઘણી વખત ઘણા કસ્ટમર અમને કહેતા હોય છે કે ઘણી બધી એજન્સી હોય એવું અમને કહે છે કે ભાઈ 1 લાખ રૂપિયાનું તમે માર્કેટિંગ કરાવશો તો અમે 5 લાખ રૂપિયાનો તમને કન્ફર્મ ગેરંટી સાથે ઓર્ડર લાવી આપશું. તો શું આ રીતના મતલબ કમિટમેન્ટ કરે છે તો એ પોસિબલ છે કે એ લોકો પોતાના એક્સપિરિયન્સ મુજબ જે આ જે આંકડો આપતા હોય છે? હું તમને શેર કરું તો લોકોને બધાને ખબર જ છે કે ઘણી એજન્સીઓ તમારામાં શીખી પણ રહી હોય છે. યસ, બરોબર છે. અને ઘણા લોકોની પાસે એક્સપિરિયન્સ હોય તો એ કમિટમેન્ટ પણ આપી શકે. યસ, બટ તમારે એમના પાસ્ટ ડેટા ચેક કરવાના, કે એમની પાસેથી તમે માગી શકો. જે કમિટમેન્ટ આપે છે તો એને કોન્ફિડન્સ તો હોવાનો જ છે, યસ, અને એમની પાસે એક્સપિરિયન્સ પણ હશે. તો તમે એમની પાસેથી એમના પાસ્ટ ક્લાયન્ટનો ડેટા માગી શકો કે ભાઈ તમે લાખ નાખ્યા હોય અને 5 લાખ નીકળ્યા હોય એવો મને રિપોર્ટ આપો, અને જો આપે તો તમે એમને વર્ક આપી શકો. યસ, મતલબ એક્સપિરિયન્સ મુજબ ઘણા લોકો કમિટમેન્ટ આપતા હોય છે. ઘણા લોકો, ઘણી એજન્સી એમ કહેશે તમને કે નહીં, હું મારો પાસ્ટ ડેટા, મારા ક્લાયન્ટની સિક્યુરિટી XYZ છે, હું તો તમને નહીં બતાવું. તો એમને કંઈ નેમ હાઇડ કરી દેજો, બટ મને ડેશબોર્ડ બતાવો. યસ, તો તમે ચેક કરવું જરૂરી છે, કેમ કે એમાં પણ માર્કેટિંગ એજન્સીમાં પણ ઘણા બધા નેગેટિવ ઇસ્યુ ચાલી રહ્યા છે. યસ, એટલે એમની પાસે ક્લાયન્ટ હોય, જે કેપેસિટી હોય હેન્ડલ કરવાની, એની કરતાં ઓવરલોડ હમણાં થઈ રહ્યું છે, કેમ કે માર્કેટિંગની દુનિયા બહુ ફાસ્ટ છે, બધાને માર્કેટિંગ કરાવવું. યસ, સો એ પણ છે, પણ તમારી પાસે જો રાઈટ ટીમ હશે તો તમે એમને સર્વિસીસ આપી શકશો. યસ. સો તમે ચેક કરો પાસ્ટ ડેટા એમના અને પછી કામ આપો. ઓકે, મતલબ એની પાસે રેકોર્ડ છે તો તમે એની સાથે એ રીતના કામ કરી શકો છો. યસ. બીજી વસ્તુ, અત્યારે બધા લોકોને બ્રાન્ડ બનાવી છે. પોતાનો બિઝનેસ કદાચ નાનો હોય તો પણ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ કે તમે બ્રાન્ડ બનાવી શકો છો. તો મેઇન પ્રોબ્લેમ હોય છે કે બ્રાન્ડની અવેરનેસ મેક્સિમમ લોકો સુધી હોતી નથી, કે ભાઈ એનો એક સિટીમાં અથવા એક એરિયામાં બિઝનેસ છે. તો બ્રાન્ડ અવેરનેસ માટે સોશિયલ મીડિયાની અંદર જોઈએ અથવા માર્કેટિંગની અંદર જોઈએ તો ડિજિટલ માર્કેટિંગ દ્વારા એમને કાંઈ એ પ્રકારનું કોઈ કેમ્પેનિંગ અથવા તો કોઈ પ્રકારનું માર્કેટિંગ દ્વારા પોસિબલ છે કે ખાલી ઓનલી મારે ઓર્ડર્સ નથી જોતા, ખાલી મારી બ્રાન્ડની અવેરનેસ મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે? યસ, સો પોસિબલ છે. અને એમાં જોઈએ ને તો ડિજિટલ માર્કેટિંગ ઇઝ વેરી બિગ ઇન્ડસ્ટ્રી. એમાં બહુ બધા કેટેગરીઝ છે, એમાં બહુ બધા ટોપિક છે જ્યાં તમે તમારી બ્રાન્ડને બિલ્ડ કરી શકો. યસ, અને એવું જ ખાલી જરૂરી નથી કે ભાઈ તમે પેડ માર્કેટિંગ જ કરો. યસ, તમે ઓર્ગેનિક માર્કેટિંગ કરીને પણ તમે ગ્રો કરી શકો છો. હમણાંના સમયમાં કસ્ટમર છે ને બધી જ જગ્યાએ ચેક કરશે કે આ બ્રાન્ડ વિઝિબલ છે કે નહીં, ક્યાં ક્યાં છે. તો ગૂગલમાં પહેલા ચેક કરશે, 100%. કેમ કે ઇન્ડિયામાં 100 લોકોમાંથી 98 પોઈન્ટ સમથિંગ લોકો ગૂગલમાં સર્ચ કરે પહેલા. યસ, સો સૌથી પહેલા તમારી બ્રાન્ડ ગૂગલ પર વિઝિબલ હોવી જરૂરી છે. યસ, તો એના માટે તમે તમારો બિઝનેસનો મેપ બનાવો અને તમારી વેબસાઇટ બનાવો. તો એમાં તમે SEO કરો, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. કેમ કે લોકો સર્ચ કરશે તમારી બ્રાન્ડ નેમ તો પણ આવવું જોઈએ. ઇવન કોઈ કીવર્ડ સર્ચ કરે, જેમ કે અમે ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને સુરતમાં ઓફલાઈન, તો કોઈ સર્ચ કરશે ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન સુરત, તો તમારી બ્રાન્ડ ફર્સ્ટ નંબર પર આવવી જોઈએ. ઇવન મેપ પણ આવવો જોઈએ. અને તમે જો મેપમાં રેન્ક પર આવો, ઓર્ગેનિકલી રેન્ક પર આવો,
અને પાછું પેડ માર્કેટિંગ ગૂગલમાં કરો અને એમાં રેન્ક પર આવો તો કસ્ટમરના ટ્રસ્ટ વધી જશે. વધી જતા હોય છે. હા, સો બ્રાન્ડ બિલ્ડ કરવા માટે એક તો ગૂગલ છે, બીજું ઓલ સોશિયલ મીડિયા જ્યાં ઓર્ગેનિક કન્ટેન્ટ તમે આપો. યસ. અને હમણાંના સમયમાં બધાને શું પસંદ હોય? ફોન, અને ફોનમાં સોશિયલ મીડિયા. યસ. બધા ફ્રી હોય તો ક્યાં જાય? ડાયરેક્ટ ફોનમાં જશે. ઇન્સ્ટાગ્રામ યા સ્નેપચેટ યા ફેસબુક યા યુટ્યુબ ઓપન કરશે અને રીલ અને સ્ટોરી જોશે. યસ. સો હમણાંના સમયમાં ઓડિયન્સ કન્ઝ્યુમ કરે છે વિડીયો. યસ. વિડીયો કન્ટેન્ટ બહુ જરૂરી છે. અને તમે પણ વિડીયો કન્ટેન્ટ જોઈ રહ્યા છો, રાઈટ? સો વિડીયો કન્ટેન્ટ એ હમણાંના સમયમાં બૂમ છે. પહેલા ટેક્સ્ટ બેઝ હતું, પછી ઇમેજ બેઝ, અને રાઈટ નાઉ વિડીયો. તો તમારે બ્રાન્ડને બિલ્ડ કરવી હોય તો તમે રીલ્સ, શોર્ટ આ બનાવીને લોકોને ઇન્ફોર્મેશન આપો તમારી પ્રોડક્ટ વિશે યા તમારી સર્વિસીસ વિશે, અથવા તો તમારી પાસે જે સ્કિલ છે એ તમે શેર કરશો તો તમે ખુદની પર્સનલ બ્રાન્ડ પણ બિલ્ડ કરી શકો. તો બ્રાન્ડ બિલ્ડ કરવા માટે તમે વિડીયો માર્કેટિંગને ઓર્ગેનિક લેવલે બૂસ્ટ કરી શકો છો, એમનો યુઝ કરી શકો છો. ઓકે. અને પેડ માર્કેટિંગ પણ કરવું જરૂરી છે. સો જેવું તમારું બજેટ એ પ્રમાણે તમે લો બજેટથી આપણે આગળ વાત થઈ એમ કે $1 થી પણ તમે પેડ માર્કેટિંગ સ્ટાર્ટ કરી શકો છો. અને ઓલ સોશિયલ મીડિયામાં ઓર્ગેનિકલી તમારે એક્ટિવ રહેવાનું રહેશે. કન્સિસ્ટન્સી મેટર કરશે. એવું નહીં કે આજે એક વીક તમે ઉત્સાહમાં આવી ગયા, ડિજિટલ માર્કેટિંગનું તમે કોન્ટેન્ટ લઈ લીધું અને તમે 5 વિડીયો કે 10 વિડીયો એક વીકમાં અપલોડ કરી દીધા, પછી આખો વર્ષ વિડીયો નાખવાનું તમે બંધ કરી દેશો તો તમારી કન્સિસ્ટન્સી નથી, તો તમે રિઝલ્ટ નહીં આવે. અને બીજી વસ્તુ કે આ એઆઈ નો જમાનો છે, એટલે મેટા હોય એટલે ફેસબુક, ઇન્સ્ટા કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, એ તમારી કન્સિસ્ટન્સી જોશે. જો તમારી કન્સિસ્ટન્સી નહીં હોય, કન્ટેન્ટ ગમે એવો કોઈ મેટર નહીં મેટર કરે. અને યુઝર એન્ગેજમેન્ટ હોવું જોઈએ તો તમે બ્રાન્ડ બિલ્ડ કરી શકો. હાર્દિકભાઈ, તમે આજે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટની અંદર અલગ અલગ પ્રકારના કોર્સિસ કરાવો છો, તો કઈ કઈ પ્રકારની તમે ટોટલ મતલબ કોર્સ કરાવો છો? કઈ કઈ લેંગ્વેજમાં, આઈટીમાં, ડિજિટલ માર્કેટિંગમાં, એના વિશે જણાવો. સિમ્બા ઇન્સ્ટિટ્યૂટમાં અમે ડિજિટલ માર્કેટિંગ છે, પછી વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, જે ઈ કોમર્સ બ્રાન્ડ હોય કે જેમને પોતાની બ્રાન્ડને બિલ્ડ કરવી છે ઓનલાઈન, તો ઈ કોમર્સ માર્કેટિંગ કોર્સ છે. એઆઈ, ડેટા સાયન્સ, પછી સ્પેસિફિકલી કોઈનો બિઝનેસ છે એને એમને બિઝનેસને બ્રાન્ડ બનાવવી છે તો રીલ માસ્ટરી કરીને કોર્સ છે, તો રીલ માસ્ટરી પણ ચલાવી છે. વિડીયો એડિટિંગ છે, હમણાંનો સમય વિડીયોનો છે, તો વિડીયો એડિટિંગ કોર્સ પણ કરાવી રહ્યા છે. ગ્રાફિક ડિઝાઇનિંગ છે, કેમ કે બિઝનેસનું માર્કેટિંગ કરવું હશે તો ગ્રાફિક તો જોશે. તો કોઈ એવા સ્ટુડન્ટ્સ હોય અથવા તો બિઝનેસમેન એમને હોય કે ભાઈ મારે ખુદની સ્કિલ બિલ્ડ કરીને ગ્રાફિક બિલ્ડ કરવું છે, મતલબ સારા એવા લેવલે એટ્રેક્ટિવ, તો ગ્રાફિક ડિઝાઇનનો પણ કોર્સ અવેલેબલ છે. એન્ડ પેન્સિલ સ્કેચ, એવા ઘણા બધા કોર્સિસ છે. પણ આઈટી એન્ડ ડિજિટલ માર્કેટિંગમાં આ બધા કોર્સિસ અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. ડેટા સાયન્સ મેં તમને કીધું એમ, સાયબર સિક્યુરિટી છે, મશીન લર્નિંગ છે, જે નેક્સ્ટ જનરેશન જે છે એ બધા ટેકનોલોજી પણ અમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી. મતલબ ઓલમોસ્ટ કોઈ પણ ટેકનોલોજી ઉપર કોઈને શીખવું એટલે ઓલ ઇન વન સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ ની અંદર આવી જાય એટલે બધી વસ્તુ મળી શકે છે. યસ, પાયથન થી લઈને બધું જ ટોટલી વસ્તુ. ઓકે. અને એવા કોઈ પર્ટિક્યુલર કોઈ કોર્સિસ છે કે ભાઈ એ કોર્સિસ માટે જ્યાદા સૌથી વધારે સ્ટુડન્ટ ઇન્ક્વાયરી આવતી હોય અથવા તમારી પાસે આવતા હોય એવું કંઈ? યસ, તો સૌથી વધારે એમ જોઈએ ને તો જનરલી અમારી પાસે બધી જ કેટેગરીની ઇન્ક્વાયરીઝ આવતી હોય છે. ઓકે. પણ સૌથી વધારે માર્કેટિંગ, આઈટી એન્ડ ડિઝાઇનિંગ, ઓકે, આ ત્રણેય કેટેગરીમાં ઇન્ક્વાયરી વધારે હોય. ઓકે. જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે, બિઝનેસમેન અમારી પાસે 90% જે બેચ લેતો હોય ઓનલાઈન ઓફલાઈન, તો બંને બેચમાં 90% બિઝનેસમેન અમારી પાસેથી શીખવા આવતા હોય. હાઉસવાઈફ હોય 5% એન્ડ 5% સ્ટુડન્ટ્સ હોય, વર્કિંગ પ્રોફેશનલ્સ હોય. સો ડિજિટલ માર્કેટિંગ પણ છે. પછી છે કે જે આઈટી ના સ્ટુડન્ટ છે અથવા તો જે અધર કેટેગરીમાં છે, એજ્યુકેશન લર્નિંગ કરી રહ્યા છે અને એમને આઈટીમાં આવવું છે. ઓકે. સો એના માટે ફૂલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ છે, એપ ડેવલપમેન્ટ છે, સાયબર સિક્યુરિટી, ડેટા સાયન્સ, આ બધા કોર્સિસ પણ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ જે આઈટીમાં હોય. આઈટીમાં. અને જેમને ડિઝાઇનિંગમાં આગળ વધવું છે તો એમના માટે મેં કીધું એમ ગ્રાફિક ડિઝાઇનિંગ અને યુઆઈ યુએક્સ અને વિડીયો એડિટિંગ. તો આ જે કોર્સ મેં તમને કીધા એ બૂમિંગ છે. અને એક માર્કેટિંગમાં ઈ કોમર્સ માર્કેટિંગ, જેમને એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા તો મીશો ઈ કોમર્સ માટેનું રાખવું. યસ, સ્પેશિયલી ઈ કોમર્સ માટેનું. ઓકે. જેમને ઈટસી ફોરેન કન્ટ્રીમાં જ્વેલરી વેચવી છે તો એ બધા માટે સ્પેશિયલી ઈ કોમર્સ માર્કેટિંગ કોર્સ પણ આપણે ત્યાં છે. ઓકે. અને આમાં સમજો તમારી પાસે
અલગ અલગ પ્રકારના મલ્ટિપલ સ્ટુડન્ટ આવતા હોય છે અને Yes. બધાનો ગ્રાસ્પિંગ પાવર કે સેમ નથી હોતો. હતો. ઘણા લોકો 3 મહિને 6 મહિને શીખી લેતા હોય છે, હમ. તો ઘણા વીક સ્ટુડન્ટ પણ હોય છે. Yes, right બરાબર, વાત છે. ઘણી વખત તમે કોઈ પ્રકારનો ટાસ્ક આપતા હોય છે, પ્રેક્ટિકલ લેતા હોય છે, તો એનું પરફોર્મન્સ એટલું નથી હોતું. તો આ હમ. પ્રકારના સ્ટુડન્ટ હોય તો એમને પર્ટિક્યુલરલી તમે કોઈ અલગ રીતે ગાઈડન્સ આપો છો, અલગ રીતે કોઈ કોર્સ કરાવો છો કે કઈ રીતની પ્રોસેસ હોય છે? એક્ઝેક્ટલી અમારો કોર્સ સ્ટાર્ટ થાય ને એટલે એમનું બેઝિક એનાલિસિસ અમે કરી લઈએ. એમને નોર્મલ ક્વેશ્ચન હોય જે એમની એક્ઝામ લેવાય એ કરીએ. સાથે સાથે જ્યારે ડ્યુરિંગ ધ કોર્સ સ્ટાર્ટ થાય એવરી ટોપિક પછી અમે એક્ઝામ લઈએ. દરેક ટોપિક પછી? હા, એ ક્વેશ્ચન પૂછીને પણ લઈએ, ઇન્ટરવ્યુ પણ કરીએ, પ્લસ એમનો OMR સિસ્ટમ વાળા પણ એક્ઝામ લઈએ અને ઓનલી ક્વેશ્ચન ડાયરેક્ટ આન્સર લખવાના. ઓકે. સો એ 3 લેવલની અમે એમની એક્ઝામ લઈએ અને ત્રણેયના એમના માર્ક્સ જો એ સ્ટુડન્ટ્સ હોય તો એમના પેરેન્ટ્સને જાય, ઓકે. જો એ પેરેન્ટ્સ હોય માની લો કે મેન છે યસ. તેમની વાઈફને અથવા તેમના પપ્પાને જાય. તમે એમ લાગે બધાની પોલ છતી કરતા હશો. સો અમારી પાસે એમના પેરેન્ટ્સના પણ નંબર હોય, એમના ફેમિલી હોય, કોઈ બિઝનેસમેન આવે તો એમના વાઈફ હસબન્ડનો પણ નંબર હોય કે જેમને અમે રિપોર્ટ આપીએ. કેમ કે ઓલરેડી એમને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. યા તો એમના ફાધર ઇન્વેસ્ટ કરતા છે, યા તો એમના કોઈ પાર્ટનર બિઝનેસ હોય તો એ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. યસ. સો એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ઝીરો ન થવું જોઈએ. યસ. અમારો મેઇન ગોલ એક જ છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો એમને આઉટપુટ મળવું જોઈએ. યસ. એમને કરિયર બિલ્ડ કરવું છે તો આઉટપુટ મળવું જોઈએ. તો અમે એમની એક્ઝામ લઈએ છીએ અને એક્ઝામમાં એમને પણ બતાવીએ કે ભાઈ જો તું અહીંયા વીક છો, આ પોઈન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કર. અને અમારો ટીમનો, અમારા સ્ટાફનો, અમારા ટ્રેનર જે એમનો ફૂલ્લી 24/7 સપોર્ટ હોય કે જ્યારે ફોન અમારા ટીમ જે હાથમાં લે છે તો અમે સ્પેશિયલી બધા સ્ટુડન્ટો માટેનો ગ્રુપ પણ હોય. ઓકે. બેચ વાઇઝ. ઓકે. તો એમાં કોઈને કંઈ પણ ક્વેરીઝ હોય છે તો એ એમાં ગ્રુપમાં મેસેજ કરી શકે કરી છે શકે છે. અથવા તો ડાયરેક્ટલી એ સરને પણ પૂછી શકે છે. કેમ કે અમારી પાસે જે ટ્રેનર છે એ બધા પેશોનેટ છે. એવું Yes. નથી કે ભાઈ અમારે અર્નિંગ માટે ટ્રેનિંગ આપી પૈસા રહ્યા છે. એટલે ખાલી શીખવાડીને પૂરું થઈ જાવ એવું Yes, yes. નથી. એમનો ઓલરેડી અમારી જે ટ્રેનર છે બધાને મિનિમમ 7 to 15 યરનો એક્સપિરિયન્સ છે. ઓકે. અમે પણ જે ટ્રેનર આવે એમને કમ્પ્લીટલી એનાલિસિસ કરીએ કે જેથી કરિયર જે સ્ટુડન્ટ્સ અથવા તો બિઝનેસમેનને ગ્રો કરવું છે યસ. એ રાઈટ જગ્યા પર જાય. તો જેમનું પણ અમે ડેટા ઉપર આખું વર્ક કરીએ એટલે Yes. માર્ક્સ ઓછા આવતા હોય તો અમે એમના પેરેન્ટ્સને બોલાવીએ અને એમને કહીએ કે જો અહીંયા વીક છે તો અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઓકે. એમ કહે છે કે હા કન્ટિન્યુ કરો તો અમે એમને કન્ટિન્યુઅસલી એફર્ટ લગાવતો હોય અમારી સાઈડથી. પણ અમને એમ લાગે છે કે નહીં આમાં નહીં જ આગળ વધે તો અમે એમને કરિયર સ્વિચ કરવાનું પણ કહે કે કેટેગરી લાઈક ડિઝાઇનિંગમાં એમનું સારું છે પણ એપ ડેવલપમેન્ટ કે આઈટીમાં એમનું નથી, કોડિંગમાં માઇન્ડ Yes. નથી ચાલતું તો અમે એમને સ્વિચ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ આપીએ યસ. જો એમને કરવી હોય તો. તો એટલે અમે આ બધું એનાલિસિસ કરતા હોઈએ અને પછી એમને આગળ વધારતા હોય. એટલે એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ઝીરો ન થવું જોઈએ. ઓકે, મતલબ એવું નથી કે ફી આપી દીધી અને જે શીખવું હતું એના માટે રાઈટ છે કે નહીં, પણ તમે ચેક કરીને જે એમનું રિઝલ્ટ હોય એના બેઝ ઉપર તમે એનો આખું ગાઈડન્સ આપો છો. રાઈટ. ક્યાંક એટલા લીધે જ મને એવું લાગે છે કે તમે 6,500 કરતાં પણ વધારે સ્ટુડન્ટ છે એ સિમ્બાની સાથે ઓલરેડી અત્યારે ઓફલાઈન કોચિંગ લઈ ચૂક્યા છે અથવા ક્યાંક ને ક્યાંક કોર્સ કરી ચૂક્યા છે. યસ. તમે 6,500 વાત કરી તો અમે ઓફલાઈન એક જ બ્રાન્ચ છે અમારી સુરતમાં હમણાં રાઈટ નાવ. સો 6,500 સ્ટુડન્ટો અમે ટ્રેન કરી ચૂક્યા છે. પણ સાથે સાથે અમારું ઓનલાઈન પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ જેમનું નામ છે સિમ્બા લર્ન. તો ઓકે. ત્યાં અમે જે પણ વર્લ્ડ અરાઉન્ડ ધ ગ્લોબ જેમને પણ ઓનલાઈન શીખવું છે, જેમને સુરત નથી આવી શકતા ઓકે. તો એ લોકોને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને 10,000 પ્લસ બિઝનેસમેન, સ્ટુડન્ટ્સ, હાઉસવાઈફ એન્ડ વર્કિંગ પ્રોફેશનલ અમે ટ્રેનિંગ આપી ચૂક્યા છીએ Online? રાઈટ નાવ. યસ, ઓનલાઈન. ઓકે. અરાઉન્ડ ધ ગ્લોબ. ચાઇના, જે ઇન્ડિયન છે, જે કેનેડા, જર્મની, USA, UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, જે લોકો ઇન્ડિયન છે એ Yes. લોકો અમારી પાસેથી લર્નિંગ લઈ રહ્યા છે. દુબઈ ઇવન તો બધી Yes. જ અરાઉન્ડ ધ ગ્લોબ થી અમારા સ્ટુડન્ટો છે, ઓનલાઈન પણ છે. તો ટૂંક સમયમાં એવું લાગે છે કે સિમ્બા ઇન્ટરનેશનલ થઈ જશે. ઓલરેડી થઈ થઈ ચૂકી છે ગઈ. અને હજી સારા એવા લેવલે ગ્રો કરશે કેમ કે અમારો એક જ લક્ષ્ય છે કે વર્લ્ડમાં જે લોકો છે એમને બેટર એજ્યુકેશન આપવું કે Yes. જેથી એમના કરિયરમાં અથવા તો એમના બિઝનેસમાં ગ્રો કરે. યસ. છતાં પણ તમે માર્કેટમાં એવું જોયું હશે ઘણી વખત ક્યાંક ને ક્યાંક ઘણા બધા સ્ટુડન્ટોને ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી આવતી હોય છે. સમજો કાલો કે ભાઈ 1.5 લાખ રૂપિયા, 70,000 કે 50, વોટેવર જે બી ફીઝ અમાઉન્ટ હોય એ ફી આપી દીધી, પછી 3 મહિના 6 મહિના શીખવા પણ આવતા હોય છે. હમ. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક અમુક સ્ટુડન્ટમાં ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે અથવા તો કોઈ ફેકલ્ટી પ્રત્યે નેગેટિવિટી આવતી હોય છે. તો આની પાછળના કયા રીઝન હોઈ શકે? નેગેટિવિટી આવવાનું મેઇન રીઝન એક જ હોય કે સ્ટુડન્ટ જે શીખવા આવ્યો છે યસ. યા તો એમને જે હોપ લઈને જે શીખવા માટે આવ્યા હતા યસ. એમને નથી મળ્યું
યસ, મેઇન રીઝન પહેલું ત્યાં હોય એની ત્યાં એક્સપેક્ટેશન negativity હતી એ મુજબનું એને રિઝલ્ટ Yes. નથી મળેલ. બીજું ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમારી ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો સ્ટુડન્ટ શીખવા આવે છે તો એમને એવો ઈચ્છા હોય કે ભાઈ હું એક્સપિરિયન્સ વ્યક્તિ પાસેથી શીખું, યસ, તો એ જ્યારે નહીં મળે ત્યારે પણ નેગેટિવ થતા હોય છે. યસ, સો આ મેઇન રીઝન્સ હોય. અને અથવા તો એમણે જે પ્લાન કરીને આવ્યા હતા એમને સપોર્ટ પણ થાય છે, કદાચ એને ઈ ખુદ નથી કરી શકતા યસ, ઇમ્પ્લિમેન્ટેશન, ત્યારે પણ નેગેટિવ થતા હોય નેગેટિવ છે. થતા હોય છે. માની લો કે તમારી પાસે કોઈ સ્ટુડન્ટ શીખવા માટે આવે છે અથવા કોઈ કોર્સિસ કરે છે, સમજો કે 1 વર્ષનો કોર્સિસ એમણે કર્યો, કમ્પ્લીટ થઈ ગયો, એ પછી સમજો કે એને બીજા 1 વર્ષ પછી ક્યારેક કોઈ પ્રોબ્લેમ આવ્યો કે હેલ્પની Yes. જરૂર છે, તો શું તમે એ પ્રકારની સર્વિસીસ અથવા સપોર્ટ પ્રોવાઈડ કરો છો? યસ, અમે એક્ઝેક્ટલી કોઈ પણ સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે, એક વખત સિમ્બામાં એન્ટર થયા, સો અમારો એમનું રિલેશન એમની સાથેનું લાઈફ ટાઈમનું રિલેશન હોય, ઓકે, કેમ કે અમારો મેઇન ગોલ એક જ છે કે એ એમના લાઈફમાં ટ્રાન્સફોર્મેશન્સ કરે યસ, અને એમના લાઈફમાં આગળ વધે, ઇવન બિઝનેસ હોય કે પછી કરિયર હોય. યસ, સો અમે એમને કન્ટિન્યુઅસલી કનેક્ટેડ હોઈએ. ઇવન અમારી જે ટીમ છે એમને ફોલોઅપ લે કે ભાઈ તમે શું જોબ કરી રહ્યા છો, તો કેટલી સેલેરી છે, ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે કે નહીં, શું છે, તો અમે કન્ટિન્યુઅસલી ફીડબેક લેતા રહીએ છીએ અને એવરી યર અમે ઇવેન્ટ કરીએ કે જેથી અમે એમની સાથે બોન્ડિંગ લાઈફ ટાઈમનું Yes. બનેલું રહે. યસ, સો કોઈને કાંઈ પણ ક્વેરીઝ હોય તો અમારા ટીમ મેમ્બર્સ, સ્ટાફ એમને કન્ટિન્યુઅસલી સપોર્ટ કરતો હોય, જ્યારે ફ્રી થાય છે ત્યારે અમે એમને સપોર્ટ કરતા હોઈએ છીએ યસ, અને એંગેજમેન્ટ અમારું ચાલુ જ હોય. યસ. ને અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈ, આઈટી નું કલ્ચર ઇન્ડિયાની અંદર ખૂબ તેજીથી ગ્રો થઈ રહ્યું છે, બરાબર? કારણ કે કોઈ પણ ફ્યુચરમાં એવો બિઝનેસ નહીં હોય કે જેમણે ટેકનોલોજી વગર બિઝનેસ ચલાવી શકે, 100%. એટલે બહુ સ્પીડથી અત્યારે એનું માર્કેટ છે વધી રહ્યું છે. તો અત્યારે રિમોટ ઉપર વર્ક જે ઘણી બધી કંપની પ્રોવાઈડ કરે છે આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર, તો આનું અત્યારે મતલબ શું રિમોટ વર્કનું જે કલ્ચર છે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે, અથવા તો શું કંપની રિમોટ વર્કથી જે વર્ક એમ્પ્લોઈઝ પાસે કરાવે છે તો એમાં ક્વોલિટી વર્ક મળી શકે? એના માટે તમારું શું કહેવું છે? ટેકનોલોજી ગ્રો કરી રહી છે અને આપણું મતલબ જે યુએસએ, કેનેડા અથવા તો અરાઉન્ડ ધ ગ્લોબ જે મેઇન Yes. કન્ટ્રીઓ છે જ્યાં આઈટી છે, યસ, તો એ લોકો પણ રિમોટ પર સ્વિચ થયા જ છે. યસ, સો ઇન્ડિયામાં પણ એ બુમિંગ છે. મેન ટિયર 1 સિટી છે ત્યાં ગ્રો કરી રહ્યું છે, યસ, ટિયર 2 સિટી છે ત્યાં ધીરે 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 આવી રહ્યું છે. તો એ કરવું જ જોઈએ, કેમ કે તમે રિમોટ વર્ક મતલબ એમ્પ્લોય હાયર કરશો, ટીમ હાયર કરશો, તો ત્યાં તમારા ઘણા બધા એક્સપેન્સ ઓછા થઈ જશે. યસ, અને બીજું, જે જોબ કરે છે એમના માટે કમ્ફર્ટેબલ રહેશે, કે એમને જ્યાં મજા આવે, જ્યાં કમ્ફર્ટેબલ લાગે છે, યસ, એમના સમયે એની જગ્યાએ આઈટી વસ્તુ એવી છે કે ત્યાં તમારી પાસે લેપટોપ અને ઇન્ટરનેટ હશે ને તો તમે યસ, કોઈ પણ વર્લ્ડના ખૂણામાંથી કામ કરી શકો. યસ, સો રિમોટ જોબ છે એ બૂમ થશે જ અને થઈ રહી છે. યસ, અને તમારી કંપની હોય તો તમારે એ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. યસ, હા, મેન એ ધ્યાન રાખવાનું કે મેન જે તમારી ટીમ છે એ Yes. તમારી સાથે કનેક્ટેડ હોય, ઇન હાઉસ હોય, કે જેથી એ ઓફલાઈન વાળાને કનેક્ટેડ થાય. યસ, રિમોટ વર્કમાં એક બીજું પણ છે કે ભાઈ તમારું પણ કામ કરતા હોય એક કંપનીનું, યસ, બીજું કોમ્પ્યુટર બાજુમાં હોય, તો ત્યાં પણ કામ ચાલતું હોય. તો આ એક ધ્યાનમાં રાખવું, કેમ કે જો કે રિમોટ વર્ક જે હાયર કરેલા હોય તો એમની બધું ટ્રેકિંગ થતું હોય, હોય છે. કી પ્રેસ હોય, માઉસ ક્લિક હોય, સ્ક્રીન હોય. Yes. સો એનું તમારે મેન ધ્યાન રાખવાનું કે Yes. જેથી તમે રિમોટ વર્કમાં એનાલિસિસ કરીને ગ્રો કરી શકો. ઓકે, અને અત્યારે આઈટી સેક્ટરની અંદર હું વાત કરું, બરાબર છે, તો ખાસ કરીને ટ્રેનિંગની વાત કરું કે જે લોકો આઈટીની અંદર ટ્રેનિંગમાં હોય છે તો એમને પ્રેક્ટિકલ નોલેજ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? યસ, સો પ્રેક્ટિકલ નોલેજની વાત કરીએ ને તો જેટલું તમે મેન આઈટીમાં પ્રેક્ટિકલ નોલેજ હોવું જ જરૂરી છે. Yes. કેમ કે જેટલું તમે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરેલી હશે અને નોલેજ લીધું હશે અને પ્રેક્ટિકલી તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ જ મેટર કરશે. કેમ કે તમારો જે રિયલ એક્સપિરિયન્સ છે Yes. એ જેટલો એક્સપિરિયન્સ જેમ 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 વધતો જશે એમ તમે ગ્રો કરી શકશો. Yes. અને હમણાંના સમયમાં જોઈએ ને તો તમે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કેટલું યુઝ કરી શકો છો એઆઈ અને ચેટ જીપીટીનો, યસ, એ મેન બેનિફિટ છે. તમે માની લો કે આઈટીમાં છો અને તમારે ડેટાબેઝ બિલ્ડ કરવું છે તો તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ લોકો શું કરશે, ચેટ જીપીટીને પ્રોમ્પ્ટ આપશે, ઇઝીલી ડેટાબેઝ બની જશે. યસ, તો તમારો રિયલ પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ હશે, તમે એવા પ્રોમ્પ્ટ એડ કરેલા છે, તમારા માઇન્ડમાં એવા આઈડિયાઝ આવતા હશે, યસ, તો તમે એનો યુઝ કરી શકશો. જનરલી અમે અમારા સ્ટુડન્ટોને અમે ગાઈડ કરતા હોય કે તમે ભલે ચેટ જીપીટીનો ઉપયોગ કરો, બટ એના પહેલા તમે તમારો મી જીપીટીનો ઉપયોગ કરજો. યસ, કેમ કે આઈટી, હું તમને પ્રેક્ટિકલની વાત કરું તો પહેલાના સમયમાં આપણે 11th 12th સ્ટાન્ડર્ડમાં હતા એના પહેલા આપણે કેલ્ક્યુલેશન માઇન્ડથી કરતા, યસ, હા, રાઈટ? યસ, જેવું 11th 12th આવ્યું, કોમર્સ યા સાયન્સ કોઈ પણ હોય, કેલ્સી આવ્યું, યસ, અને આપણે હમણાં કોઈ પણ સમ નાનો પણ કરવો હોય તો આપણે કેલ્સી ઓપન કરીએ. યસ, મતલબ માઇન્ડનો યુઝ કરવાનો ઓછો થઈ ગયો, બંધ જ કરી દીધો છે એવું Yes. થઈ ગયું. યસ, તો પ્રેક્ટિકલી તમે જેટલું પણ વર્ક કરશો
એટલો બેનિફિટ થશે. એટલા માટે જ અમે અમારા સ્ટુડન્ટોને અથવા તો અમારી ટીમ, અમારી આઈટી કંપની પણ છે સિમ્બા ઇન્ફોટેક, તો અમે એમને કહેતા હોય કે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરજો કે જેથી તમે ફાસ્ટ વર્ક કરી શકો, પણ મી જીપીટીને યુઝ કરવાનું બંધ કરતા નહીં. કેમ કે જો તમે બંધ કરી દેશો તો ડિપેન્ડન્ટ થઈ જશો ને ક્યારેક તમારે જરૂર હશે મી જીપીટીની, ત્યારે તમારી પાસે ચેટ જીપીટી નહીં હોય, ઇન્ટરનેટ નહીં હોય, તો તમે સર્વાઈવ નહીં કરી શકો, સોલ્યુશન નહીં મળે, ત્યારે તમે અટવાઈ જશો. તો પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી છે. અને તમે એઆઈ ની વાત કરી, બરાબર, તો ક્યાંક ને ક્યાંક હવે એવું નથી લાગતું કે ભાઈ એઆઈ આવી ગયું, તમે હમણાં કીધું કે 1 જ મિનિટની અંદર કોઈ પણ પ્રકારનો ડેટાબેઝ જોઈએ તો ચેટ જીપીટી લખીને આપશે, તો આઈટીની જોબ્સ ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, એવું નથી લાગતું? યસ, લાગી રહ્યું છે. કેમ કે જેમ 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 ટ્રેન્ડ વધી રહ્યો છે એમ બધું જ હવે જોવો ને તો બધું એઆઈ અને આખું વર્લ્ડ એઆઈ કરી રહ્યું છે. યસ. સો જ્યારે આઈટી જનરલી ખતરામાં જોબ છે એનું કારણ છે કે તમે અપગ્રેડ નથી થતા. જો તમે અપગ્રેડ થશો તો તમારી જોબ ખતરામાં નથી. નવી નવી ટેકનોલોજીઓ અપગ્રેડ થઈ જ રહી છે, એમાં તમારે સ્વિચ થવું જ પડશે સમય અનુસાર. તમે એવું વિચારશો કે નહીં હું વેબ ડેવલપર, એમાં પણ રિએક્ટ નોડ જ ડેવલપર રહીશ, હું સ્વિચ નહીં થાઉં, હું નવી ટેકનોલોજી નહીં શીખું, અથવા તો હું એન્ડ્રોઈડમાં જ રહીશ, તો એવું જરૂરી નથી. તમારે ટેકનોલોજી સ્વિચ કરવી પડશે, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, પાયથન, અલગ અલગ ટેકનોલોજી શીખવી પડશે, તો તમે ખતરામાં નહીં રહ્યો. પણ એઆઈ નો જમાનો છે તો તમારે નવું લર્નિંગ કરવું જ પડશે અને અપગ્રેડ થવું જ પડશે. યસ. અને અત્યારે હમણાં થોડી વાર પહેલા આપણે જે રીતે માર્કેટિંગની વાત કરી હતી, તો અત્યારે હવે એઆઈ થી પણ કોન્ટેન્ટ જનરેટ થાય છે, બરાબર. એક છે ટ્રેડિશનલ કોન્ટેન્ટ, મતલબ માર્કેટિંગ માટે ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે આ રીતના યુઝ કરતા હોય છે, બરાબર. તો બંનેનું ફ્યુચર શું છે, અથવા તો પોતાના બિઝનેસ માટે માર્કેટિંગમાં કયા પ્રકારનો કન્ટેન્ટ બેસ્ટ રહેશે તમારા મત મુજબ? હમણાંના સમયમાં નેક્સ્ટ જનરેશનમાં, મતલબ નેક્સ્ટ ટાઈમમાં આપણે જોઈએ ને માર્કેટિંગમાં, તો કન્ટેન્ટ જે છે એ મેં પહેલા પણ વાત કરી વિડીયો માર્કેટિંગ. જ્યાં લોકો વધારે એન્ગેજમેન્ટ થાય છે એ વસ્તુને લઈને તમે માર્કેટિંગ કરશો તો તમે 110% ગ્રો કરશો. તો નેક્સ્ટ છે વિડીયો માર્કેટિંગ. સો વિડીયો માર્કેટિંગને જલ્દીથી ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે, અને એનાથી તમે તમારી બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો. યુટ્યુબ છે, સૌથી વધારે સર્ચ થાય ગૂગલમાં, અને સેકન્ડરી સર્ચ થાય યુટ્યુબ પર. તો યુટ્યુબ પર છે શું? ઓનલી એન્ડ ઓનલી વિડીયોઝ. અને મારા એક ફ્રેન્ડ છે, BL ફેબ્રિક નામ છે. સો રિસન્ટલી એ શાર્ક ટેન્કમાં આવેલા હતા. લહેંગા ચોલી ઓનલી વેચે છે. એમણે એમની પોઝિશનિંગ બનાવી, એની બ્રાન્ડ બિલ્ડ કરી ઓનલી ને ઓનલી વિડીયોથી. ઈ કોમર્સ બ્રાન્ડ છે, લહેંગા ચોલી વેચે છે, લો રેટમાં વેચે છે, પણ એમને સારું એવું ગ્રો કરેલું છે ફક્ત ને ફક્ત મેં તમને કીધું એમ વિડીયો માર્કેટિંગથી. ઇન્સ્ટાગ્રામમાં એ રીલ શૂટ કરીને પબ્લિશ કરે, ઓલ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે. યુટ્યુબ પર કદાચ તમે રિસર્ચ કરી જોજો, કોઈ એવી લહેંગા વાળી કોઈ એવી બ્રાન્ડ નહીં હોય કે જેમના યુટ્યુબ પર 25-26 લાખ ફોલોવર સબસ્ક્રાઇબર હોય. એમના રેર કેસ હશે કે જે પર્સનલ બ્રાન્ડ હોય, મતલબ ખુદની મેન બ્રાન્ડ હોય, ઇન્ફ્લુએન્સરો હોય એનું અલગ મેટર છે, પણ ખાલી લહેંગા ચોલી વેચે છે અને એમના 25-26 લાખ સબસ્ક્રાઇબર હોવા યુટ્યુબ પર, એ બહુ મોટી વાત છે. સો અને એમનું વધારે ને વધારે સેલ્સ યુટ્યુબ થ્રુ આવે. લોકો ઘણી વખત યુટ્યુબ ને ઇગ્નોર કરતા હોય, ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નાખતા હોય, પણ સેમ વસ્તુ યુટ્યુબ ઉપર વિડીયો નથી નાખતા. 100%. મતલબ ક્યાંક ને ક્યાંક લોકોને પણ નોલેજનો અભાવ હોય છે કે યુટ્યુબ થી શું બિઝનેસ થતો હોય છે. હું ઈ કોમર્સ વાળાને ગાઈડ આપું તો એક પિન્ટરેસ્ટ પણ બહુ મોટો ફેક્ટર છે. કે પિન્ટરેસ્ટ પર તમારી પ્રોડક્ટને તમે અપલોડ કરો, ત્યાં પણ હવે વિડીયો ઓલ સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ઇન્સ્ટા, પિન્ટરેસ્ટ, ટ્વિટર, ટિકટોક તો ઇન્ડિયામાં નથી, પણ ફોરેન કન્ટ્રીમાં જો તમારે બ્રાન્ડ બિલ્ડ કરવી હોય તો તમે ટિકટોક પણ યુઝ કરી શકો છો. તો આ બધી જગ્યા પર હમણાં રાઈટ નાઉ વિડીયો માર્કેટિંગ છે. એનાથી તમે સારા એવા લેવલે બ્રાન્ડ બિલ્ડ કરી શકો છો. અને જે લોકો પણ ઓફલાઈન બિઝનેસ છે, એમ કહે છે કે હું દુકાન જ ચલાવીશ, હું ઓનલાઈન નહીં જાઉં, તો હું એમ લોકોને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારો બિઝનેસને ડિજિટલી ગ્રો કરો, કેમ કે ડિજિટલ એરા છે અને ત્યાં તમે નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો, અધરવાઇઝ શટર બંધ થઈ જશે. અને અત્યારે તમે હમણાં વાત કરી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની, અત્યારે ઘણા બધા તમે જોવો છો કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર પોતાનું પેજ બનાવી અલગ અલગ પ્રકારના કોન્ટેન્ટ નાખીને એક સારા લેવલે ગ્રો કરે છે, અને એક નાના નાના બિઝનેસ હોય છે એને પણ એક ગ્રો કરવામાં અથવા બ્રાન્ડ અવેરનેસ માટે પણ ઘણી મદદ કરતા હોય છે. તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એ પણ કેટલું બિઝનેસ દ્રષ્ટિએ તમારી જોવો કે ભાઈ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અથવા કેટલું રિઝલ્ટ મળી શકે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી? ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની વાત કરું તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરવું જોઈએ, માર્કેટિંગનો જ એક પાર્ટ છે ડિજિટલ માર્કેટિંગનો, રાઈટ? તો એ જે ઇન્ફ્લુએન્સર છે એમની પાસે ખુદનું ઓડિયન્સ છે. અમે ડિજિટલ માર્કેટિંગમાં હું બિઝનેસમેનને અને બધાને ગાઈડ કરતો હોય કે તમે તમારું ખુદનું ઓડિયન્સ બિલ્ડ કરો. તમે જો ગૂગલ
દિવસે ને દિવસે નવી નવી પ્રોડક્ટ લાવી રહ્યા છે. યસ એમેઝોન દિવસે ને દિવસે નવી નવી પ્રોડક્ટ લાવી રહ્યા છે. યસ શું કરે છે? એમની પાસે ઓડિયન્સ છે એટલે બીજી નવા માર્કેટમાં એ સર્વાઈવ કરી શકે છે અને કસ્ટમરને એન્ગેજ કરી શકે છે, કેપ્ચર કરી શકે છે. યસ તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે, ઇન્ફ્લુએન્સર પાસે ઓડિયન્સ છે. યસ તો એ ઓડિયન્સ એમની પાસે સ્પેસિફિક, હા તમે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવવા જાઓ તો તમારે પેલા એનાલિસિસ કરવાનું કે ઇન્ફ્લુએન્સરના જે ફોલોવર સબસ્ક્રાઇબર છે એ કઈ કેટેગરીના છે. યસ જો તમારી કેટેગરીના હોય તો 110% તમારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવવું જોઈએ. કેમ કે એક ફેસ છે અને એના ઉપર લોકોને ટ્રસ્ટ છે. યસ અને જ્યારે ઈ ભાઈ પ્રમોટ કોઈ વસ્તુ કરશે, ઇન્ફ્લુએન્સર કોઈ પ્રમોટ કરશે કોઈ પણ પ્રોડક્ટ યા સર્વિસીસ તમારી, તો લોકો બ્લાઇન્ડલી તમારા વેબસાઇટ પર જશે અથવા તો પ્રોડક્ટ પરચેસ કરશે. ટ્રસ્ટ બિલ્ડ થઈ જશે. ટ્રસ્ટ બિલ્ડ 100% થઈ જશે. જેમ કે વિરાટ કોહલી છે, યસ સો એ સ્પોર્ટ્સ ઇન્ફ્લુએન્સર છે, યસ રાઈટ? તો એ પુમા બ્રાન્ડનું પ્રમોશન કરે છે. યસ તો કોઈ પણ સ્પોર્ટ્સમેન હશે એ ડાયરેક્ટલી પુમાની પ્રોડક્ટ લેશે. લેશે. વાય? બીકોઝ ઓફ વિરાટ કોહલી કે છે યસ અને સ્પોર્ટ્સમેન છે. યસ કોઈ પણ અનનોન બ્રાન્ડનું પણ પ્રમોશન કરે તો બી લોકોનો સીધો ટ્રસ્ટ બિલ્ડ થઈ જતો ટ્રસ્ટ ડાયરેક્ટલી બિલ્ડ થશે. યસ એટલે ઇન્ફ્લુએન્સર ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ માર્કેટિંગ કરવું જરૂરી છે. ઓકે. અને સમજો કોઈ ન્યૂ સ્ટાર્ટઅપ છે કે પોતાની હજી બિઝનેસ ફિલ્ડની અંદર જર્ની ચાલુ કરે છે, હમ. તો એમણે માર્કેટિંગની અંદર એવી કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ શરૂઆતની સમયની અંદર, જેથી એ પોતાનો એક ઓડિયન્સ અથવા તો એક સર્ટન લેવલનો બિઝનેસ છે એ જનરેટ કરી શકે, ખાસ કરીને ઓનલાઈન લેવલ ઉપર કોઈ બિઝનેસ ચાલુ કરતું હોય ત્યારે? કોઈ પણ ન્યૂ સ્ટાર્ટઅપ છે તો ઓબ્વિયસલી એની પાસે કંઈક ને કંઈક ફંડ તો હશે. Yes. અને કોઈ પણ સ્ટાર્ટઅપ તમે કરો છો તો તમારી પાસે મેન પ્રોડક્ટ બિલ્ડ કરવા માટેનું તો ફંડ હોવું જ જોઈએ, પણ માર્કેટિંગ ફંડ પણ તમારે એલોકેશન્સ કરવું જોઈએ. Yes. કેમ કે ખાલી પ્રોડક્ટ બનાવીને તમે બેસશો પણ માર્કેટિંગનું બજેટ તમારી પાસે નહીં હોય તો તમે Yes. પ્રોડક્ટને માર્કેટ નહીં કરી શકો. યસ સો એમને સ્ટાર્ટિંગ લેવલ પર મેટા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાથી સ્ટાર્ટ કરી શકે છે. ઓકે કે જ્યાં મેં તમને આગળ પણ વાત કરી તેમ $1 થી તમે તમારું બ્રાન્ડિંગ સ્ટાર્ટ કરી શકો છો. લીડ જનરેટ કરવી હોય, ઈ કોમર્સ બ્રાન્ડ હોય તો સેલ્સ વધારવું હોય, બ્રાન્ડ અવેરનેસ કરવી હોય, તો તમે સોશિયલ મીડિયાનો યુઝ કરીને તમે કરી શકો છો. અને મેં તમને કીધું તેમ રીલ્સ, ઓર્ગેનિક વિડીયો શૂટ કરીને તમારી પ્રોડક્ટના શોકેસ ફીચર્સ ને કરીને બધી વસ્તુ શોકેસ બતાવીને. કરીને તમે બ્રાન્ડ બિલ્ડ કરી શકો છો, મતલબ ઓકે સ્ટાર્ટઅપને આગળ વધારી શકો છો. ઓકે. તમે હમણાં જે રીતે વાત કરી કે $1 થી પણ લોકો કરી શકે છે, એટલે ઘણા બધા અત્યારે ખાસ કરીને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ વાળા જે બિઝનેસમેન હોય એને એક જ પ્રોબ્લેમ હોય કે મારે મહિને 25,000 કે 30,000 નું માર્કેટિંગ બજેટ છે, હમ. પણ કેટલું અને કઈ રીતે સ્પેન્ડ કરવું ને આ સૌથી મોટો કન્ફ્યુઝનમાં હોય છે. ઘણા લોકો અમારી પાસે પણ ઇન્ક્વાયરી આવતી હોય, એ લોકો શું કહેતા હોય કે સાહેબ મારે 30,000 રૂપિયાનું માર્કેટિંગ કરવું છે, વાર તહેવાર આવે ત્યારે કરવું છે, તો 3 દિવસમાં સ્પેન્ડ કરી દે. તો એકચ્યુઅલી કઈ રીતના કોઈ પણ એનું બજેટ છે એને મેન્ટેન કઈ રીતે કરવું જોઈએ, એની કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ, જે લોકો ઘણા બધા લોકો પોતાની રીતે કરતા હોય ને એ લોકો મિસ્ટેક કરતા હોય છે, તો એમાં કઈ રીતનું મેન્ટેન કરવું જોઈએ? એમાં હું એડ ઓન કરીશ, એવું કહેવાય કન્સિસ્ટન્સી ઇઝ કી ફોર સક્સેસ. યસ તમારે જો સક્સેસ થવું હશે તો તમારી પાસે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. યસ તમે ખાલી ને ખાલી ઓકેશન્સ આવે છે અને ત્યારે જ તમે માર્કેટિંગ કરો છો, યસ સો કસ્ટમરને ટ્રસ્ટ બિલ્ડ નહીં થાય. અને તમે કન્ટિન્યુઅસલી માર્કેટમાં દેખાયા કરશો યસ સો ઓટોમેટિકલી ટ્રસ્ટ બિલ્ડ થશે. તો મારે અહીંયા બધાને સજેશન છે કે Yes. તમે ખાલી ને ખાલી જ્યારે કોઈ પણ ઓકેશન, વાર તહેવાર આવે ત્યારે જ નહીં, યસ કન્ટિન્યુઅસલી માર્કેટિંગ કરો. એ બજેટ, હા એમાં એનાલિસિસ કરવું જરૂરી છે કે ભાઈ કયા સમયે એમની પ્રોડક્ટ વધારે પીક થાય છે. તો Yes. જ્યારે એમનો ટ્રેન્ડ આવતો, જેમ કે દીપાવલી આવે છે, કોઈ કુર્તી, સારીઝ વગેરે વેચે છે, તો એમને એના પહેલા 2 મહિના પહેલાથી જ બ્રાન્ડિંગ સ્ટાર્ટ કરી દેવું જરૂરી છે. પછી કેમ કે લોકોને અન્ડરસ્ટેન્ડિંગ થશે, કેમ કે એવું જરૂરી નથી કે તમે આજે એડ રન કરીને આજે જ ઓર્ડર આવી ગયા, Yes, yes. આજે જ લીડ મળી જશે. યસ લોકોને એવું mindset છે કે લોકો ભાઈ- કરે પણ એવું છે કે હા. 4 દિવસ અગાઉ કરે અને હા. પછી એવું પ્રોબ્લેમ થતો કે ઓર્ડર્સ જ નથી આવતા, Yes. એટલે ક્યાંક ને ક્યાંક નોલેજનો અભાવ છે અથવા પ્રોપર સ્ટ્રેટેજી કામ નથી કરતી. આપણે જ ફીલ પર્સનલી કરીએ તો આપણે કોઈ પણ બ્રાન્ડ પરથી ઓર્ડર કરીએ વેબસાઇટ પરથી, તો પહેલી જ વખતમાં જોઈને ઓર્ડર કરી નથી દેતા. યસ સો આપણે પણ એ વિચારવું જોઈએ કે ભાઈ મારો કસ્ટમર પણ આવી રીતે નહીં કરે. Yes. એ પણ કન્ટિન્યુઅસલી પહેલા મારી એડ જોશે, મારી પ્રોડક્ટ વિશે જોશે, મારા કસ્ટમરના રિવ્યુ જોશે, મારી વેબસાઇટ એનાલિસિસ કરશે, મારી બ્રાન્ડનું રિસર્ચ કરશે એન્ડ ધેન આફ્ટર ઓર્ડર કરશે. યસ સો તમારે પહેલેથી માર્કેટિંગ કરવું જરૂરી છે. યસ. અને બીજી વસ્તુ, કોઈ ન્યૂ સ્ટાર્ટઅપ કરે છે હમ. તો ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવી હોય તો એમની પાસે 2 ઓપ્શન હોય, યા તો પોતાની વેબસાઇટ ઉપર પ્રોડક્ટ લિસ્ટેડ કરી અને સેલ કરી શકે છે, અને બીજા તો એમેઝોન, ફ્લિપકાર્ટ છે, આવા પ્લેટફોર્મ પર ત્યાં પણ પ્રોડક્ટ વેચી શકે છે. તો તમારા મતે સ્ટાર્ટિંગ જે કરતા હોય એમના માટે પોતાની પહેલા બનાવીને ચાલુ કરવું જોઈએ કે એ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરીને વેચવું જોઈએ, જેથી કરીને પોતાનો સર્ટન લેવલનો બિઝનેસ ચાલુ થઈ શકે, ઓર્ડર્સ મળી શકે, એવું થઈ શકે? કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝનમાં હોય હમ. કે, અને જનરલી વાત કરું ને તો એવું છે કે ભાઈ મારી વેબસાઇટ પર ઓર્ડર મને નહીં મળે, બરાબર, મને મારી વેબસાઇટ ઉપર કોણ જોશે, આવું ઘણા લોકોનું એવું હોય છે. તો રિયાલિટી શું છે? હું તમને વાત કરું ને તો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો કે કોઈ પણ મોટી બ્રાન્ડ છે,
માર્કેટ પ્લેસ છે. તો તમે કોઈ નવું લાવી રહ્યા છો, હા મેઇન વાત છે તમારી પાસે સ્કિલ હોવી જોઈએ Yes. કે તમે માર્કેટ પ્લેસથી પણ ચાલુ કરવા માંગો છો તો તમારી પાસે રાઈટ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. Yes. જો તમારી પાસે રાઈટ ઇન્ફોર્મેશન છે તો તમે માર્કેટ પ્લેસથી સ્ટાર્ટ કરી શકો છો. કેમ કે માર્કેટ પ્લેસ પાસે ઓડિયન્સ છે યસ ઓલરેડી ઓડિયન્સ છે. અને કહેવાય કે જિસકે પાસ જનતા ઉસકી લોક સુનતા. યસ તો એ માર્કેટ પ્લેસ પાસે છે ને ઓડિયન્સ છે યસ અને ઓડિયન્સ છે તો તમારી પાસે જો સ્કિલ છે કે કઈ રીતે એમાં લિસ્ટિંગ કરવું, કઈ રીતે ગ્રો કરવું અને એ તમે પ્રોપર સ્ટ્રેટેજીથી સ્ટાર્ટ કરો તો ત્યાંથી કરી શકો કે જ્યાંથી તમને ઓર્ડર સ્ટાર્ટ થઈ જાય ડાયરેક્ટલી. યસ બીજું છે કે ઓર્ગેનિક વે પર સોશિયલ મીડિયાથી તમે ગ્રો કરી શકો છો. તમારે એવું હોય કે ભાઈ મારે વેબસાઇટમાં હમણાં ઇન્વેસ્ટ નથી કરવા, મારી પાસે એટલા ફંડ નથી, ઓકે મારે મારી ખુદની વેબસાઇટની એડ રન કરીને મારે નથી મારી પાસે એટલું બજેટ, યસ તો તમે માર્કેટ પ્લેસ પ્લસ સોશિયલ મીડિયા ઓર્ગેનિક લેવલ પર ઓકે ત્યાંથી તમે વેબસાઇટ ઉપર ટ્રાફિક જનરેટ કરાવી શકો કરાવી શકો. અથવા તો સોશિયલ મીડિયામાં તો આવે જ ઓપ્શન ચેટનો, યસ અથવા તો વોટ્સએપ પણ ડાયરેક્ટ રીડાયરેક્ટ કરી દો કરી દો. યસ તો એ થઈ શકે. વિધાઉટ વેબસાઇટ પણ તમે WhatsApp થ્રુ ઓર્ડર લઈ શકો છો. યસ, જેમ મેં તમને આગળ વાત કરી તમારી પાસે સક્સેસ સ્ટોરી નિરાલી Yes. આયુર્વેદિક કરીને વિશ્રુતિનું, યસ સો એમનું રાઈટ નાવ હજી તમે જોશો, રિસર્ચ કરશો તો આજની દિવસે તો એમની હજી વેબસાઇટ નથી જે અમે બિલ્ડ કરી રહ્યા છે, ઓકે રાઈટ. તો એમના બધા જ ઓર્ડર વોટ્સએપમાં આવે છે, યસ ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરે લોકો કે પ્રાઇસ પ્લીઝ, અથવા તો એ મેસેજ કરે, અથવા તો ફેસબુકમાં. સો એવું જરૂરી નથી કે ભાઈ તમારી પાસે વેબસાઇટ હોવી જરૂરી છે તો તમે ઓનલાઈન ગ્રો કરી શકો. યસ સોશિયલ મીડિયામાં બધા પ્લેટફોર્મ અવેલેબલ છે. ઓકે ત્યાંથી પણ મતલબ ઓર્ડર્સ આવી શકે છે. યસ યસ યસ. અને એક બીજો મને પર્સનલી સવાલ છે, અત્યાર સુધી મેં કસ્ટમર ના હોય એ હોય, ઘણી વખત કેવું હોય ફેસબુક ઉપર આપણે એડ કેમ્પેનિંગ રન કરતા હોઈએ, હમ. ઇન્સ્ટાગ્રામ ની અંદર ચલાવ મતલબ મેટામાં આપણે ચલાવતા હોય, તો શરૂઆતનું જ્યારે આપણું કેમ્પેનિંગ સ્ટાર્ટ કરીએ હમ. ત્યારે આપને મેટા તરફથી રેટ પણ સારો મળે અને ટાર્ગેટ ઓડિયન્સ છે એ પણ પ્રોપર આપણે મળતું હોય. હમ. ધીમે ધીમે આપણે અમાઉન્ટ સ્પેન્ડ કરીએ, સમય જતા જે કોસ્ટ હોય એ વધવા માંડે અથવા તો ટાર્ગેટ ઓડિયન્સ કરતા પણ બહારનું ઓડિયન્સ આવવા માંડે, તો આ શું મતલબ ક્યાંક ને ક્યાંક આપણી સ્ટ્રેટેજી લાંબા સમય સુધી વર્ક નથી કરતી એવું પણ હોઈ શકે કે યા તો મેટામાં નવો યુઝર અથવા નવા કોઈ વ્યક્તિ છે એ માર્કેટિંગ માટે આવે તો ઓડિયન્સ ડાયવર્ટ થઈ જતું હોય, અને રિયાલિટી હજી પણ હું કન્ફ્યુઝનમાં છું, એની સચ્ચાઈ તમે બતાવો હવે. સો અમે અમારે 250 પ્લસ બ્રાન્ડનું અમે ડિજિટલ માર્કેટિંગ કરી જ રહ્યા છીએ મારા એજન્સીમાં. ઓકે સો ત્યાં ઘણા બધા અમે આ ફેઝ અમે ખુદ પણ કરીએ છીએ. વર્લ્ડના કોઈ પણ માર્કેટર હશે ને એમને ગૂગલ અને મેટા યસ આ બંને વસ્તુમાં ફેઝ થાય. ક્યાં ક્યાં હું તમને કહું, એક તો લોકેશન્સ, યસ તમે લોકેશન ટાર્ગેટ કર્યું સ્પેસિફિક સિટી યા તો એરિયા, યસ તો તમને લીડ અથવા તો ઓર્ડર્સ અથવા તો ઇન્ક્વાયરીઝ અધર લોકેશનમાંથી મળશે. યસ સૌ થોડુંક ઇશ્યુ થશે બીકોઝ ઓફ એઆઈ, યસ કેમ કે અલ્ગોરિધમ કામ કરી છે એટલે ક્યારેક કેવું ઇવન ટ્રેન્ડ પણ નીકળી, યુઝર ટ્રેન્ડમાંથી પણ નીકળ્યો હોય ને, પસાર થયો હોય ને, તો અલ્ગોરિધમને એમ થાય કે આ ભાઈ અહીંયા રહી છે. યસ એટલે ત્યાંથી ટ્રેક કરી લેતા હોય છે. યસ યસ. યસ એટલે કેવું છે કે લોકેશન્સ ઇશ્યુ આવે પ્લસ કસ્ટમરના ઇન્ટરેસ્ટ છે ને હરેક સેકન્ડ એન્ડ મિનિટે સ્વિચ થાય છે. યસ ખ્યાલ આવે છે? યસ હમણાં આપણો ઇન્ટરેસ્ટ કંઈક અલગ હોય, 2 દિવસ પછી કંઈક અલગ હોય. યસ સો એઆઈ સમજવામાં ક્યારેક ને ક્યારેક મિસ્ટેક થાય છે, પણ એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે. ઓકે સો ઘણી વખત એવું થશે કે ભાઈ તમને રિઝલ્ટ સારું મળશે શરૂઆતમાં, યસ પણ પછીના કેમ્પેનમાં તમને સારું કદાચ નહીં પણ મળે. તો તમારે શું કરવાનું, નવા કેમ્પેનિંગ બનાવવાના, એ બંનેનું એબી ટેસ્ટિંગ કરવાનું, જેમાં સારું પરફોર્મન્સ આવે એમને આગળ વધારવાનું. Yes. બીજું, ખાલી ને ખાલી એક જ વિડીયો અથવા તો ઇમેજથી તમારે કન્ટિન્યુ નહીં કરવાનું. યસ કેમ્પેનનો એક હિરાચિકલ હોય કે ભાઈ પહેલું કેમ્પેન હોય એની અંદર એડ સેટ આવે, એની અંદર એડ્સ હોય. યસ સો મલ્ટિપલ એડ્સ તમે ટ્રાય કરો, જેમાં રિઝલ્ટ મળે એને કન્ટિન્યુ કરો. અને આ મેટા અથવા તો ગૂગલ કોઈ પણ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા છે તો એ એઆઈ બેઝ કામ કરે છે, જેમાં વધારે સારું પરફોર્મન્સ આવતું છે એને વધારે વર્ક કરશે. યસ તો ખાલી ને ખાલી એક જ વિડીયો અથવા તો ઇમેજ પર સ્ટિક નહીં રહેતા. યસ મલ્ટિપલ ઓપ્શન હોવો જોઈએ. મલ્ટિપલ કેમ્પેન, મલ્ટિપલ એડ સેટ, મલ્ટિપલ એડ્સ, મલ્ટિપલ ઓડિયન્સ. તો આ બધી વસ્તુમાં તમે વર્ક કરશો તો ઓટોમેટિકલી તમે એનાલિસિસ કન્ટિન્યુઅસલી કરવું પડશે. એવું નહીં કે એક કેમ્પેન બનાવેલ આખો વર્ષ એ જ ચલાવીશું. યસ તો તમારે પ્રોબ્લેમ આવવાનો જ છે. તો આવવાનો જ છે. Yes. કેમ કે સમય સિચ્યુએશન પ્રમાણે માર્કેટિંગ ટ્રેન્ડ્સ પણ ચેન્જ થઈ રહ્યા છે. Yes. તો આ હિસાબથી ચેન્જ કરતા રહેવું જરૂરી છે. કન્ટિન્યુઅસલી સ્વિચ થતું રહેવું પડશે તમારે, મતલબ નવું અપડેટ આવવું પડશે, વિડીયો શૂટ Okay. કરવા પડશે અને પબ્લિશ પણ કરવા પડશે. ઓકે હાર્દિકભાઈ, તમે હમણાં વાત કરી કે 6,500 કરતા વધારે સ્ટુડન્ટને તમે ઓફલાઈન આખું બધું એજ્યુકેશન પ્રોવાઈડ કરેલું છે, અને 10,000 કરતા વધારે પણ અલગ અલગ ફેકલ્ટીમાં અલગ અલગ ફિલ્ડના અંદર સ્ટુડન્ટને, કોઈ બિઝનેસ ઓનરને ઓનલાઈન પણ એજ્યુકેશન પ્રોવાઈડ કરેલું છે. તો તમે જે ઓનલાઈન જે એજ્યુકેશન પ્રોવાઈડ કરો છો એ કઈ રીતના કરો છો, તમારી સિસ્ટમ શું છે? અમે એક્ઝેક્ટલી ઓનલાઈન જે ટ્રેનિંગ આપીએ છીએ, સો એ બ્રાન્ડ નેમ છે સિમ્બાલન. ઓકે અને અમારો મેન વિઝન એ છે કે નાનો છોકરો પણ ત્યાંથી લર્નિંગ કરે, ઓકે એમના ફાધર પણ અહીંથી લર્નિંગ કરે,
Okay. એમના મમ્મી પણ અહીંથી લર્નિંગ કરે, એમના દાદા પણ અહીંથી લર્નિંગ કરે. ઓકે, આખું ફેમિલી સિમ્બા લર્નમાંથી લર્નિંગ કરવું જોઈએ. યસ, Yes. એમાં ખાલી ને ખાલી આઈટી ડિજિટલ માર્કેટિંગ જ નહીં, ઓકે, એ ઇવન કોઈને એજ્યુકેશન સ્કેચ બનાવવું હોય, લાઈફ ઓરિએન્ટેડ લર્નિંગ કરવું હોય, પેરેન્ટિંગ હોય, ઓકે, હેલ્થ માટે હોય કે વેલ્થ માટે હોય, ઓકે, આ બધી જ કેટેગરીનું નોલેજ અમે સિમ્બા લર્ન પ્લેટફોર્મ પરથી આપીશું અને Okay. આપી રહ્યા છીએ. ઓકે. રાઈટ નાવ અમે આઈટી માર્કેટિંગ અને ડિઝાઇનિંગ પર ટ્રેનિંગ આપી રહ્યા છે, સ્કેચ છે અને Yes. બિઝનેસ ગ્રોથ માટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. યસ, અને નેક્સ્ટ સ્ટોક માર્કેટ છે, યસ, પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, યસ, આ બધી જે લોકોને નીડ છે અને લોકોને સારું નોલેજ જોઈએ છે, સો અમે ઓનલાઈન આપી રહ્યા છીએ. અને અમારો મેઇન વિઝન એ છે કે લોકોને લર્નિંગ કરવું છે અને પોતાના પ્લેસ પરથી એ લર્નિંગ કરી શકે એમના કમ્ફર્ટેબલ ટાઈમ પરથી. તો Okay. આ સ્ટાર્ટ કરવાનું મેઇન રીઝન જ એ હતું કે લોકોને લર્નિંગ તો કરવું છે પણ રાઈટ ઇન્ફોર્મેશન, રાઈટ નોલેજ અને રાઈટ ટ્રેનર નથી મળતા. યસ, કેમ કે જો રાઈટ ગાઈડલાઇન્સ મળશે ને લોકોને તો એ 110% લોકો ગ્રો કરશે, યસ, એમના બિઝનેસ હોય કે એમના કરિયર હોય. યસ. સો એટલા માટે જ અમે આ ઓનલાઈન પ્લેટફોર્મ સ્ટાર્ટ કરેલું છે કે ઓકે, જ્યાંથી બધા જ લોકો લર્નિંગ કરી શકે. અને અમે જે સિલેક્શન કરી રહ્યા છે ટ્રેનરનું, યસ, સો એ ટ્રેનર પાસે મિનિમમ 8 to 10 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, એમના ખુદનું ઓડિયન્સ હોવું જોઈએ કે જેમણે માર્કેટમાં ઓલરેડી ટ્રેનિંગ આપી ચૂકેલો, એવું નહીં કે ખાલી એક્સપિરિયન્સ એ ફિલ્ડનો. પોતાનો ઓડિયન્સ પણ હોવું જોઈએ. યસ, એમનું પોતાનું ખુદનું પણ ઓડિયન્સ હોવું જોઈએ યસ, અને એમનો એ ફિલ્ડમાં રાઈટ એ વર્ક કરતા હોવા જોઈએ, ઓકે, એક્સપિરિયન્સ હોવો જોઈએ. એવા જ લોકોને અમે એઝ અ ટ્રેનર હાયર કરી રહ્યા છીએ, મતલબ ટ્રેનર માટે સિલેક્શન કરી અમારી Selection સાથે એઝ અ પાર્ટ બનાવી રહ્યા છે સિમ્બા લર્નનો. યસ, સો મેન ગોલ એક જ છે કે જે બધા લોકોનું કરિયર બિલ્ડ થાય અને એટલે- આખું વર્લ્ડ અહીંયાથી લર્નિંગ કરે. યસ, એવું કહેવાય ને કે સાંજનો 8 વાગ્યાનો સમય છે ને લર્નિંગ ટાઈમ બને. યસ, સાંજે 8 વાગે બધા જ લોકો ઓનલાઈન આવે, યસ, લાઈવ ટ્રેનિંગ આપીએ અને એ લોકો લર્નિંગ લે. હવે જે લોકો પાસે ટાઈમ નથી લાઈવ લર્નિંગ કરવા માટે, યસ, તો અમે અમને રેકોર્ડેડ વિડીયો કે જે એન્ગેજમેન્ટ વાળા વિડીયોઝ હોય, યસ, એવું નહીં કે રેકોર્ડેડ વિડીયો જનરલી કોઈ લોકો, ઘણા બધા લોકો કોર્સ ઓનલાઈન લે છે યસ. પણ એ પડ્યો જ રહે છે. હા, યસ, નથી જોતા. એક હા. એપિસોડ કે બે એપિસોડ માણસ જોવે પછી નથી જોતા. યસ, સો અમારો ગોલ એવો છે કે એન્ગેજમેન્ટ વાળું વીકલી સેશન્સ હોય, વીકલી એમને ક્વેશ્ચન એન્ડ આન્સર હોય તો એમના કવર થાય, એ Yes. પણ અમે આપી રહ્યા છીએ રાઈટ નાવ. પછી અલગ અલગ લેવલ છે, તો ત્યાંથી એ લર્નિંગ લઈ અને એ કન્ટિન્યુઅસલી એમના લર્નિંગમાં ગ્રો કરે. જેમ આપણે આગળ વાત થઈ, લર્ન મોર અર્ન મોર, યસ, બધાને અર્ન મોર કરવું છે તો લર્ન મોર કન્ટિન્યુઅસલી કરવું પડશે. તો એમના માટે જે કંઈ પણ પરફેક્ટ હોય, હવે નેક્સ્ટ શું એ લર્નિંગ કરીને ગ્રો કરી શકે, યસ, એમ એમને સજેશન્સ કરતા હોઈએ. ઓકે. સો આ લેવલે અમે ઓનલાઈન ટ્રેનિંગ પણ આપી રહ્યા છીએ. દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ Yes. ટોપિક માટે નોલેજ લઈ શકે એ પ્રકારનું આખું બહુ Yes. સરસ મજાનો કોન્સેપ્ટ છે. મતલબ ખરેખર સિમ્બા ઇન્ટરનેશનલ બની જશે. તમે કીધું બની જ ગયું છે. યસ, એટલે બહુ સરસ છે. અને આ તમારી સાથે કોઈને ઓનલાઈન સિમ્બા લર્ન થ્રુ કરવું છે તો આની મતલબ પ્રોસેસ અથવા પ્લેટફોર્મ શું હશે? કોઈ વેબસાઇટ થ્રુ હશે કે તમારી ટીમનો કોન્ટેક્ટ કરવાનો હોય છે? કઈ રીતના આનું Yes. હોય છે? તો અમારી વેબસાઇટ છે simbalan.com અને પ્લસ એપ પણ છે. તો અને અમારા એ વેબસાઇટ પર અમારા સેશન પણ થતા હોય, ફ્રી સેશન્સ પણ હોય છે ઓકે, અને પેડ પણ હોય છે. ઓકે, 1 hour, 2 hour અને 6 month, 1 monthમાં 30 day, મતલબ એવી રીતે અલગ 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 સેશન્સ સેશન્સ હોય છે. સો ત્યાંથી એ વેબસાઇટ થ્રુ ડાયરેક્ટલી કનેક્શન થઈ શકે અને ત્યાં બધા જ એમને ઓપ્શન્સ મળી રહેશે, ઓકે, જેમની લિંક હું તમને Okay. આપીશ, જે Yes. તમે શેર કરજો. યસ, જેટલા બી લોકો પોડકાસ્ટ જોવે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, એટલે આ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. યસ, 100%. યસ. અને બીજી વસ્તુ કે ભાઈ સિમ્બા ઇન્સ્ટિટ્યૂટના 10 વર્ષ પૂરા થઈ ગયા છે. રાઈટ. તમને સારો એવો ફિલ્ડનો અંદર એક્સપિરિયન્સ છે અને ખાસ કરીને તમે સિમ્બાની હિસ્ટ્રી કીધી, બરાબર? હમ. તો અત્યાર સુધીની કરિયરની અંદર, હિસ્ટ્રીની અંદર વાત કરું કે એવું કોઈ મોમેન્ટ અથવા એવું કોઈ કામ છે કે તમને આજ પણ પ્રાઉડ ફીલ થાય કે નહીં ભાઈ 10 વર્ષની અંદર મેં ફિલ્ડમાં કામ કર્યું પણ આ વાત ઉપર મને હંમેશા પ્રાઉડ રહેશે, એવી કોઈ? યસ, 100%. અમારો સિમ્બાના 10 વર્ષ પૂરા થયા, સોરી 9 વર્ષ પૂરા થયા ને 10મા વર્ષમાં મેં એન્ટ્રી કરી છે. ઓકે, સો એ 10મા વર્ષ નિમિત્તે અમે એક ઇનિશિયેટિવ લીધું છે કે જે છોકરા સ્ટુડન્ટ્સ હોય અથવા તો છોકરો છે, એમના ફાધર યા મધર નથી, ઓકે, એવા સ્ટુડન્ટોને જેમની એજ બિલો ટુ 25 છે, યસ, સો એવા સ્ટુડન્ટોને અમે ફ્રી એજ્યુકેશન્સ આપવાના છે ઓકે, કે એમને જે ફિલ્ડમાં આગળ વધવું છે યસ, એમાં અમે એમને ફ્રી એજ્યુકેશન્સ આપીશું. હા, ત્યાં અમે એ લર્નિંગ માટે આવે છે તો અમારા ટાસ્ક હશે સમજાઈ ગયું. તો 100% એમને કમ્પ્લીટ કરવા પડશે તો જ કન્ટિન્યુ કરી શકશે. યસ, અને એમનું વિઝન પણ હોવું છે કે નહીં, મારા ફિલ્ડમાં જ આગળ વધવું છે, જે અમારી પાસે ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. યસ, સો અમારું મેઇન વિઝન એ છે કે એ ખુદ આગળ વધે, એમને સપોર્ટ રહે એજ્યુકેશન માટેનો,
કેમ કે જો એમની પાસે લર્નિંગ હશે, મતલબ એજ્યુકેશન હશે, તો Yes. રાઈટ ગ્રો કરી શકશે. Yes. અને અમારી પાસે તો જે પેડ સ્ટુડન્ટ હોય છે, ફીસ પે કરીને આવી રહ્યા છે, એ Yes. સ્ટુડન્ટો પર મંથ લાખ પ્લસ અર્નિંગ કરી રહ્યા છે. Yes. તો આ ભાઈ કેમ નહીં? અને 100% એમનો આ મોટો સપોર્ટ રહેશે અમારા માટે. તો અમે આ એક ઇનિશિયેટિવ લીધું છે અને ઘણા બધા સ્ટુડન્ટો જોઈન કરી રહ્યા છે અને ગ્રો કરી રહ્યા છે. યસ, પણ તમે બહુ સરસ મજાનું કામ કરેલું છે. કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ માટે ઘણા લોકોને શું છે, ઘણા બધા એવા સ્ટુડન્ટ હોય છે તો એમને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હિસાબે પોતાને શીખવા માટે રેડી હોય, પણ આવી તક, આવી ઓપોર્ચ્યુનિટી મળતી નથી જે સિમ્બા દ્વારા મળી રહી છે. ખરેખર પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે ભાઈ તમને વર્ષો સુધી ઘણા બધા લોકો પણ યાદ કરશે કે ભાઈ એમના થકી ક્યાંક ને ક્યાંક લોકો રોજગાર અથવા ઇન્કમ Yes, કરતા yes. થઈ જશે. હું તમારા ઓડિયન્સને કહીશ કે જે પણ તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય કે જેમના ફાધર યા મધર નથી અને એજ છે એમની 25 બિલો, તો તમે જરૂર સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ છે અમારી, ત્યાં કોન્ટેક્ટ કરજો, નંબર છે જ. Yes. અને ત્યાં તમારા કોઈ પણ કનેક્શનમાં હોય એમને વાત કરજો કે જેથી અમે એમને સપોર્ટ કરી શકીએ. અમારો Yes. મેઇન ગોલ છે, પહેલો માઇલસ્ટોન, કે 1 લાખ આવા છોકરાઓ Student. અથવા તો સ્ટુડન્ટ્સ, મતલબ સ્ટુડન્ટ્સને અમે સપોર્ટ કરીએ. યસ, 1 લાખ સ્ટુડન્ટને. યસ. હા, બહુ- એ લોકો ઓનલાઈન અટેન્ડ કરી શકશે. યસ, આ મેન છે, કેમ કે હું 1 લાખને ભણાવી છે તો મારી પાસે એવડી જગ્યા પણ, ઇન્ફ્રા પણ જોશે. 100%. તો અમે ઇનિશિયેટિવ એવો લીધો છે કે આપણે ઓનલાઈન એજ્યુકેશન આપીએ. યસ. સો તમારા જેથી કોન્ટેક્ટમાં હોય તો જરૂર કોન્ટેક્ટ, મતલબ બહુ connection સરસ કરજો. મજાનું, મતલબ એક પ્રાઉડ મુમેન્ટ કહી શકાય એવું તમે લીધું છે. અને લાખ સ્ટુડન્ટ એટલે બહુ મોટી વાત કહેવાય. યસ, અને લાસ્ટ 2 સવાલ પછી આપણે પોડકાસ્ટને પૂર્ણ કરીશું. શ્યોર. કે ઘણા બધા લોકો સ્ટુડન્ટ 12 પૂરું કરી દે અથવા ગ્રેજ્યુએશન પૂરું કરી દે, પછી કન્ફ્યુઝનમાં હોય કે માર્કેટમાં બહુ બધા ઓપ્શન છે, આ કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ, બરાબર. તો લોકો સિમ્બા ઇન્સ્ટિટ્યૂટને શું કામ સિલેક્ટ કરશે, કે વાય સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ, કે ભાઈ આ રીઝનથી મારે સિમ્બામાં જવું છે? તો મેન છે ને, અમારે ત્યાં જે ટ્રેનર છે એ ખુદ કંપની ચલાવી રહ્યા છે, આઈટી હોય, માર્કેટિંગ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, બે બિઝનેસ ખુદ કરી રહ્યા છે. સો જે ટ્રેનર છે એ એમની પાસે 8-10 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ છે. તો એ ટ્રેનર ઓલરેડી એમની કંપની ચલાવી રહ્યા છે, રન કરી રહ્યા છે, યસ, અને ખુદ અહીંયા આવીને ટ્રેનિંગ આપી રહ્યા છે. યસ, તેને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળશે, યસ, રિયલ એક્સપિરિયન્સ મળશે. યસ, બીજું કે અમારો મેન જે ટ્રેનર જે છે એમનું ડેડિકેશન છે કે ભાઈ આ લોકો ગ્રો કરે, એ અમારી મેન ઈચ્છા છે. યસ, સો એ લોકોને હેન્ડ્સ ઓન 24/7 જ્યારે પણ સપોર્ટની જરૂર પડે ત્યારે કરીશું અમે એમને, અને કરી રહ્યા છીએ. પ્લસ અમારી આઈટી કંપની પણ છે, તો અમારી ટીમ પણ ઓલરેડી છે જ. યસ, સો માની લો કે ક્યારેક ટ્રેનર સપોર્ટ નથી કરી શક્યા, ક્યારેક એમના મીટિંગમાં બિઝી છે, તો મારી ટીમ એમને સપોર્ટ કરશે. યસ, સો આ મેઇન રીઝન છે. બીજું એ કે અમે અપડેટ ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે ટોપિક હોય, ટેકનોલોજીમાં અપડેશન જે આવે છે, એ અપડેશન વાઇઝ જ અમે એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ. એમની એક્ઝામ લઈએ છીએ એટલે એમને એનાલિસિસ થાય કે ભાઈ ઓકે, કે ભાઈ હું ક્યાં છું, મારું લેવલ ક્યાં પહોંચેલું છે, અમારે ક્યાં લઈ જવું પડશે, કેટલો એફર્ટ લગાવવા પડશે હજી વધારે. યસ, સો એ લેવલે અમે એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ, એનાલિસિસ કરીને રિપોર્ટિંગ આપતા હોઈએ છીએ. યસ, અને મેન છે કે ભાઈ અમારો ખાલી ને ખાલી અમે ટ્રેનિંગ જ આઈટી કે વોટેવર જે ટેકનોલોજીને લેવા માટે એ ટ્રેનિંગ નથી આપતા. અમે સાથે સાથે એમને લાઈફ ઓરિએન્ટેડ પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ, શીખવતા હોઈએ કે તમે મેન જે છે ને આપણું માઇન્ડ છે. યસ, તમે ટેકનોલોજીનો બધો ઉપયોગ કરી લેશો, શીખી લેશો, બધું જ કરશો, બટ જો તમારું માઇન્ડ તમારા કાબુમાં નહીં હોય, તમે તમારા કંટ્રોલમાં નહીં હો, યસ, તો ટેકનોલોજી પણ સાઈડમાં પડી રહેશે. યસ, સો અમે એ માઇન્ડથી કઈ રીતે ગ્રો કરી શકે, એમના માઇન્ડને કઈ રીતે કંટ્રોલ કરીને આગળ વધી શકે, યસ, સો એ લેવલે પણ, સ્પિરિચ્યુઅલ લેવલે પણ અમે એમને સપોર્ટ કરતા હોઈએ છીએ, યસ, ગાઈડ કરતા હોઈએ છીએ. તો ખાલી ને ખાલી ટેકનોલોજી કે તો કોર્સ જ નહીં, માઇન્ડસેટ લેવલની પણ અમે સાથે સાથે સપોર્ટ કરીએ છીએ. તો એ પણ અમારા માટે એક કહેવાય ને કે ભાઈ યુએસપી છે. યુએસપી કહી શકાય કે લોકો એટલા માટે આવવાનું પસંદ કરતા હોય છે. યસ, સરસ વાત કહેવાય કે ઘણી વખત જોવા મળતું હોય છે કે લોકો ખાલી જે શીખવા આવે છે એના માટે હોય છે, પણ તમે 360 ગ્રોથ માટેનું પ્લાન કરો કે ખાલી ટેકનિકલ નોલેજ નહીં, પ્રેક્ટિકલ નોલેજ, રિયલ જે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરે છે, બિઝનેસ કરે છે, એમને કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી, એ બધી વસ્તુ તમે જ્યારે લર્નિંગ કરવા ત્યારે આપો છો, જેથી કરીને તમારો કોઈ પણ સ્ટુડન્ટ છે એ ખુદનો બિઝનેસ કરવા જાય ત્યારે એટલા બધા પ્રોબ્લેમ ફેસ ના કરવા પડે. 100%. તો એના હિસાબથી તમારી પાસે સ્ટુડન્ટ આવતા હોય છે. લાસ્ટ મારો સવાલ છે, આવનારા 5 વર્ષ અથવા તો 10 વર્ષમાં સિમ્બા ઇન્સ્ટિટ્યૂટને લઈને તમારો શું ગોલ છે? લાસ્ટ નેક્સ્ટ 5 યા 10 યરની હું વાત કરું તો સિમ્બા નો મેન ગોલ એ છે કે વધુ ને વધુ લોકો, હમણાંના સમયમાં લોકોને અર્નિંગ મેન છે. યસ, સો લોકો ખુદનું અર્નિંગ કરતા થાય, વધુ ને વધુ મિનિમમ 1 લાખ યસ, હમણાંના સમય પ્રમાણે, કરંટ સમય હા કરંટ સમય પ્રમાણે, સો મિનિમમ 1 લાખ રૂપીઝ અર્નિંગ કરતા થાય. યસ, અને જેમ સમય ફરતો પ્લસ થતો જશે એમ એમ વધુ ને વધુ અર્નિંગ વધતી જાય. સો અમે જે ટ્રેનિંગ આપીશું વિધિન અ યર 1 લાખ રૂપિયા કઈ રીતે અર્નિંગ કરે, આ મેઇન ગોલ છે.
અને મેં તમને વાત કરી એવી રીતે ખાલી અમારો ગોલ એવો છે કે જેમના ફાધર એન્ડ મધર નથી એવા Yes. લોકોને અમારે 1 લાખ ને ટ્રેનિંગ આપવી છે. છે. એટલે તમે અમારું વિઝન સમજી 100% શકો છો કે કેટલા કેટલું student 5 to 10 યરમાં હશે. હશે 100%. તમારી આજના પૂરા કન્વર્ઝેશન ઉપરથી જ આઈડિયા આવી ગયો છે અને 2-3 વખત આપણે સિમ્બા ઇન્ટરનેશનલ ટોપિક ઉપર પણ ડિસ્કસ થઈ ગઈ છે એટલે 100% તમારો જે ગોલ છે એ પૂરો થશે. અને Yes. થેન્ક યુ હાર્દિકભાઈ તમારો Welcome. કિંમતી સમય નીકાળી અને ટેકનોલોજી બાબતે ડિજિટલ માર્કેટિંગ બાબતે અને આઈટી સેક્ટરની અંદર કરંટ રિયાલિટી ફ્યુચર કયા બેઝ ઉપર આઈટી સેક્ટરનું છે બધી વસ્તુનું તમે નોલેજ શેર કર્યું એના માટે તમારો પૂરા દિલથી ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે મને આવી ઓપોર્ચ્યુનિટીઝ આપીને તમારા ઓડિયન્સ સાથે ઇન્ટરેક્શન કરવાનો અને એમને શેર કરવાનો મને મોકો આપ્યો એના માટે દિલથી તમને આભાર. ઓશમ થેન્ક એમટેક યુ થેન્ક યુ.